નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાયુના ગતિવાદના નેક્સ્ટ લેક્ચરમાં હું શૈલેષ ઝોલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે તો ઘણો ઇમ્પોર્ટન્ટ ટૉપિક કહી શકાય, મુક્ત પથ અને સરેરાશ મુક્ત પથ, અને ત્યારબાદ આપણે રિલેક્સેશન સમય વિશે આપણે માહિતી મેળવીશું. કદાચ નામ સાંભળીને કદાચ આઈડિયા ના આવે તો આપણે એ જ ભણવાનું છે આજે, કે આ બધા શબ્દો કયા કયા છે અને વાયુના અણુની એના પર શું અસર થાય છે, તાપમાન, દબાણ, કદની એના પર શું અસર થાય છે. ચલો જોઈએ. તો ટાઇટલ જ છે આદર્શ વાયુ માટે મુક્ત પથ, સરેરાશ મુક્ત પથ અને રિલેક્સેશન સમયના સંબંધો. ચલો, એમાં પહેલો શબ્દ છે મુક્ત પથ. એકદમ તમારે શાંતિથી થિયરી સમજવાની છે. આ આખી થિયરી સૂત્રથી ભરપૂર છે, એટલે તકલીફ પડશે જો તમે ગોખવાનો પ્રયત્ન કરશો તો સમજ્યા વગર. એટલે આપણે ચલો સમજીએ શું છે. ચલો, માનો કે એક રૂમ છે, એ રૂમમાં ઘણા બધા અણુઓ હશે. આપણને ખબર છે કે વાયુના અણુ સખના બેસે નહીં, બરાબર ને, એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે. આ મેઇન ડિફરન્સ છે ઘન, પ્રવાહીન, વાયુમાં. ઘન પદાર્થના અણુઓ એક સ્થાને લગભગ ગોઠવાયેલા હોય, એ પોતાના સ્થાનની આસપાસ વાઇબ્રેશન કરતા હોય, બરાબર છે. પ્રવાહીના અણુ તો કે ભાઈ ઘન પદાર્થ કરતાં એમાં આંતરાણવીય અંતર વધારે હોય, અને વાયુના અણુ તો કે આંતરાણવીય અંતર બહુ વધારે હશે. ટૂંકમાં છૂટા છૂટા પોતાની રીતે સ્વતંત્ર રીતે ગતિ કરતા હોય છે. વિચારો કે એક રૂમ છે, એ રૂમમાં હવા ભરેલી છે, બરાબર. ધારો કે 2 મોલ હવા છે. 2 મોલ હવા એટલે કેટલી હવા થાય વિચારો, એમાં કેટલા અણુ છે? તો 1 મોલ હવામાં કેટલા અણુ હોય? 6.022 1023 ઘાત છે, એને ગુણ્યા 2 કરો એટલે 12 સમથિંગ એક આવશે. 12 ગુણ્યા 1023 ઘાત. આટલા બધા અણુઓ એક નાનકડી રૂમમાં હોય. તો વિચારો આ આટલા બધા અણુઓ પાછા એવું નથી કે અણુ એક જગ્યાએ ફિક્સ છે, સતત ગતિ કરે છે. તો તમે વિચાર કરીને જુઓ, કોઈ એક અણુનો વિચારો, એની આજુબાજુ અસંખ્ય અણુઓ છે. અસંખ્ય જ કહેવાય, કારણ કે 1023 ઘાત. વિચારો 10.7 ઘાત હોય ને તો એને કરોડ કહેવાય. તો 10.7 ઘાત કરતાં ઘણું બધું મોટું છે. 1023 ઘાત એટલે ઘણા બધા અણુ થઈ ગયા. એમાં માનો કે કોઈ એક અણુ તમે વિચાર કરો, એ એક અણુ બિચારો ગતિ કરવી છે, પણ તમે વિચારો ને કે એક નાનકડો રૂમ છે, એમાં 1000 માણસ ભરી દીધા છે, એવું જस्ट સમજો, અને એમાં કોઈને આગળ વધવું છે તો કેવી તકલીફ પડે. તો એવી તકલીફ અણુને પડતી હોય છે, બરાબર, કોમન સેન્સ. તો અહીંયા એક અણુ છે એનો આપણે ખ્યાલ વિચાર કરીએ તો આ અણુ આગળ વધે છે, પણ આગળ વધતા ધારો કે વેગ આવ્યો, એની પાસે વેગ આવ્યો, બીજો અણુ આવ્યો રસ્તામાં, એની જોડે શું થશે? અથડામણ થશે. તો શું થાય? સંઘાત થાય, બરાબર ને. સંઘાત પછી શું થશે? ફરી પાછો આગળ વધશે, ફરી પાછો બીજો કોઈ અણુ રસ્તામાં આવ્યો, પાછી અથડામણ થઈ, બરાબર. ફરી પાછો શું થશે? સંઘાત પછી અથડામણ પછી ફરી પાછો આગળ વધશે, કંઈક અંતર કાપશે. અંતર કાપતો તો ફરી પાછો કંઈક અણુ રસ્તામાં આવી ગયો, પાછી અથડામણ થઈ, પછી પાછો આગળ વધ્યો, કંઈક અંતર કાપ્યું, ફરી પાછી અથડામણ થઈ. આવું કન્ટિન્યુઅસ ચાલશે. તો આજે આપણે આ થિયરીમાં એ જ જોવાનું છે કે અથડામણ થાય, કંઈક અંતર કાપે, કંઈક સમય લાગે છે, આ બધું શું રિલેશન છે આ બધાને, એ આપણે આજે ભણીશું. તો ચલો, એક ડાયાગ્રામ અહીંયા તમને બોર્ડ પર દેખાતો હશે. મેં જસ્ટ માનો કે ઘણા બધા અણુ ધારો કે આ પ્રમાણે ગોઠવાયેલા છે, માની લીધું છે. આવા ભાઈ રેન્ડમ મોશન હોય, આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ હોય, અને દરેક અણુ છે એ સ્થિર હોય નહીં. દરેક આપણે જેવું અણુ બોલું એટલે તમારે વાયુનો અણુ સમજવાનો છે, બરાબર, કારણ કે આપણે ચેપ્ટર વાયુ વિશે ભણીએ છીએ. તો જે વાયુનો જે અણુ છે એ સ્થિર હોય ને, જસ્ટ આવી ગોઠવણી જસ્ટ તમને સમજવા માટે બતાવી છે મેં, બાકી એક્ઝેક્ટલી આવું હોય ને. દરેક અણુ જેટલા બી અણુ દોર્યા છે, બ્લેક જે ટપકા દોર્યા છે, બરાબર છે, પોઈન્ટ્સ, તો એ બ્લેક પોઈન્ટ છે બધા ધારો કે અણુ દર્શાવે છે. કોઈ આપણે એક અણુને પકડશું, ધારો કે આ અણુ પકડીએ આપણે, ધારો કે આ અણુ અત્યારે હાલમાં અહીંયા છે, જસ્ટ સમજો આ અણુ અત્યારે હાલમાં અહીંયા છે, બરાબર છે. ધીમે ધીમે આગળ વધે છે, કંઈક જો અંતર કાપે છે, અને ધારો કે અહીંયા કોઈ અણુ છે, એ અણુ સાથે અથડામણ અનુભવ. કઈ અથડામણ થશે? પહેલી અથડામણ. ધારો કે પહેલી અથડામણ થાય છે, તો અહીંયા થાય છે પહેલી અથડામણ. આ પહેલી અથડામણ થાય છે, કંઈક અંતર કાપ્યું, ધારો કે અંતર કાપ્યું L1. કેટલું અંતર કાપ્યું? L1. શું છે L1? શું છે? એક અથડામણ થઈ હતી અને બીજી અથડામણ થાય છે, ત્યાં સુધીમાં જે અંતર કાપે છે એને કીધું મેં L1, બરાબર છે. સમજ પડે કે ન પડે? કે તો ધારો કે પહેલી અથડામણ થઈ, પહેલી અથડામણ થવાથી ધારો કે ગતિનો માર્ગ બદલી ગયો, ધારો કે આ પ્રમાણે ગતિ કરે છે, પાછો ધીમે ધીમે આગળ વધ્યો. શું એવું જરૂરી છે કે અહીંયા L1 અંતર કાપો તો અહીંયા L1 જ અંતર કાપશે? ના સર, એવું બની ના શકે. L1 કરતાં ઓછું અંતર કાપે, L1 કરતાં વધારે અંતર કાપી શકે. ડિપેન્ડ કરે કે અથડામણ થાય છે તો બીજો જેની સાથે અથડામણ થઈ છે કેટલો દૂર છે, તો એની આજુબાજુ કેટલા અણુઓ છે, ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડ કરશે. આપણે એ જ ભણવાનું છે. તો ધારો કે આગળ વધતો તો અંતર કાપ્યું, ધારો કે L2, અને L2 અંતર કાપી ધારો કે પાછી અથડામણ થઈ, બીજી અથડામણ થઈ. આ અણુ સાથે ધારો કે બીજી અથડામણ થાય છે, આ અણુની, બરાબર. ધીમે ધીમે આગળ વધ્યો, પહેલી અથડામણ થઈ, પછી બીજી અથડામણ થઈ, ફરી પાછો ધારો કે અથડામણ પછી હવે સ્થિર તો રહેવાનો છે જ નહીં. વાયુનો અણુ અથડામણ પછી ફરી પાછો ગતિ કરશે. અણુ સ્થિર હોય ને ભલે અથડામણ થાય કે ન થાય. તો બરાબર, ધારો કે બીજી અથડામણ થઈ, બીજી અથડામણ પછી ધારો કે ફરીથી આગળ વધે છે, કંઈક અંતર કાપે છે, અને ધારો કે અહીંયા ત્રીજી અથડામણ થાય છે, અને બીજી અથડામણ અને ત્રીજી અથડામણ વચ્ચે ધારો કે અંતર કાપે છે L3. ફરી પાછો આગળ વધ્યો, ચોથી અથડામણ થઈ, અંતર કાપ્યું L4, ફરી આગળ વધ્યો, પાંચમી અથડામણ થઈ, અંતર કાપ્યું L5,
અહીં અંતર આપ્યું L6 છઠ્ઠી અથડામણ, અહીં સાતમી અથડામણ થઈ L7 અને આઠમી અથડામણ થઈ એ પહેલાં અંતર આપ્યું L8. જો આ પ્રમાણે અંતર કાપે છે તો આપણે કોઈ એક અણુનો ખ્યાલ લીધો છે. જસ્ટ ખાલી એક અણુ વિશે આપણે ચર્ચા કરી કે એક અણુ છે આગળ વધે છે, કંઈક અંતર કાપ્યું અથડામણ થઈ, પાછું કંઈક અંતર કાપ્યું અથડામણ થઈ, ફરી પાછું કંઈક અંતર કાપ્યું અથડામણ થઈ. આ પ્રમાણે કન્ટિન્યુઅસલી વિચારો એક સેકન્ડમાં તો કેટલી બધી વખત અથડામણ થતી હશે એની. તો આવી અસંખ્ય વખત અથડામણ થતી હોય આપણે દાખલા ગણીશું એના કે ભાઈ એક સેકન્ડમાં કેટલી વખત અથડામણ થાય. એના માટે કંઈક ડેટા જરૂર પડશે. કઈ ડેટાની જરૂર પડે એના માટે આપણે થિયરી ભણવાની છે. તો તમને થોડોક આછો પાતળો ખ્યાલ આવી ગયો હશે કે અણુ શું કરશે, ગતિ કરશે, અથડામણ થશે, પછી પાછું કંઈક અંતર કાપશે એટલે કે ગતિ કરશે, અંતર કાપશે, ફરી પાછી અથડામણ કરી, ફરી પાછું કંઈક ગતિ કરશે, અંતર કાપશે, ફરી પાછી અથડામણ થઈ, આમ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. તો એક શબ્દ આપણે હવે શીખી લીધો છે કે ભાઈ મુક્ત પથ કોને કહેવાય. મુક્ત પથ કોને કહેવાય? ચલો આ લખ્યું છે વાયુનો અણુ બીજા અણુ સાથે સતત અથડામણ અનુભવે છે. બરાબર છે, વાયુનો અણુ એક અણુ બીજા અણુ સાથે સતત અથડામણ અનુભવતો હોય છે. આગળ લખ્યું છે મુક્ત પથ કોને કહેવાય? સિમ્પલ, ફ્રી પાથ. મુક્ત પથનું ઇંગ્લિશ હશે ફ્રી પાથ. બરાબર છે. તો ફ્રી પાથ કોને કહેવાય? સિમ્પલ, એક અથડામણ થઈ, બીજી અથડામણ થઈ, બે વચ્ચે જે અંતર છે એને કહેવાય મુક્ત પથ. સિમ્પલ, ફરીથી બોલું છું. માનો કે પહેલી અથડામણ થઈ ગઈ અહીંયા, પછી આગળ વધે છે કંઈક અંતર કાપે છે. બરાબર, પછી કંઈક બીજો અણુ છે એની સાથે અથડાણો તો પહેલી અથડામણ થઈ અને બીજી અથડામણ થઈ, બે વચ્ચે જે અંતર કાપ્યું એને સિમ્પલ કહેવાય મુક્ત પથ. શું તમને એક જ મુક્ત પથ મળે? ના સર, મને તો દરેક અથડામણે એક મુક્ત પથ મળે. જો અહીંયા મુક્ત પથ એક મળ્યો, આ બીજો મુક્ત પથ મળ્યો, આ ત્રીજો મુક્ત પથ મળ્યો, આ ચોથો મળ્યો, આ પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવા મને અસંખ્ય જેટલી અથડામણ થશે એની પહેલા કંઈક મને મુક્ત પથ મળશે. જેમ કે જો આ પહેલી અને બીજી અથડામણ, ધારો કે 0 અથડામણ અહીંથી સ્ટાર્ટ કરે છે એટલે તો કંઈક એક મુક્ત પથ અહીંયા મળ્યો, આ બીજી અથડામણ પહેલા કંઈક મને મુક્ત પથ મળ્યો, આ ત્રીજી અથડામણ પહેલા મને મુક્ત પથ મળ્યો, ચોથી અથડામણ પહેલા કંઈક મુક્ત પથ મળે છે. તો આવા તો મને સર અસંખ્ય મુક્ત પથ મળે. તો બસ આ અલગ અલગ મુક્ત પથ કહેવાય. શું વ્યાખ્યા વાંચો? વાયુના અણુની બે ક્રમિક અથડામણ. બે ક્રમિક અથડામણ કોને કહેવાય? કે એક અથડામણ અનુભવી હતી, પછી ધીમે ધીમે આગળ વધે છે, આ બીજો અણુ છે એની સાથે પાછી અથડામણ અનુભવી, તો એક અથડામણ થઈ જાય છે અને ફરી પાછી બીજી અથડામણ થાય એને કહેવાય ક્રમિક અથડામણ. બરાબર, શું કહેવાય? ક્રમિક અથડામણ. ફરી પાછું આગળ વધશે, ત્રીજી અથડામણ, તો આ બેન શું કહેવાય? ક્રમિક અથડામણ. તો આવી અસંખ્ય ક્રમિક અથડામણો મળે. ક્રમિક અથડામણ એટલે એક અથડામણ થઈ ગઈ, પછી બીજી થશે, બીજી થયા પછી ત્રીજી થશે, ચોથી થશે, પાંચમી થશે, સાતમી થાય, તો બધી એને શું કહેવાય? ક્રમિક. એક પછી એક જે અથડામણ થાય એને શું કહેવાય? ક્રમિક અથડામણ કહેવાશે. બરાબર છે. અથડામણ એટલે કે સંઘાત અથવા તમે કોલિઝન કહી શકો એને. તો વાયુના અણુની બે ક્રમિક અથડામણો દરમિયાન શું લખ્યું છે? વાયુના અણુની બે ક્રમિક અથડામણ દરમિયાન વાયુના અણુએ કાપેલા અંતરને અણુનો મુક્ત પથ કહેવાય. સિમ્પલ, શું કહેવાય ઇંગ્લિશમાં? ફ્રી પાથ. શું કહેવાશે? ફ્રી પાથ. તો ફ્રી પાથ કેટલા મળે? અસંખ્ય મળે. જેટલી અથડામણો થશે એટલા ફ્રી પાથ મળે. જેમ કે તમે જુઓ 8 અથડામણ થઈ ટોટલ, તો મને 8 મુક્ત પથ મળ્યા. L1 મળ્યો, L2 મળ્યો, L3, આ બધા શું છે? મુક્ત પથ છે. હવે તમને ક્વેશ્ચન પૂછું, શું દરેક મુક્ત પથની લંબાઈ સરખી હોય? શું દરેક મુક્ત પથની મૂલ્ય સરખું હશે? મુક્ત પથ એટલે સિમ્પલ અંતર. કયું અંતર? એક અથડામણ થઈ, બીજી અથડામણ થઈ, બે વચ્ચે જે અંતર કાપ્યું એને મુક્ત પથ કહેવાય. જો આ થિયરી જેટલી સમજશો ને એટલી વધારે સમજ પડશે, એટલી વધારે યાદ રહેશે. બાકી ગોખવાનો પ્રયત્ન કર્યો તો આમાંથી કંઈ ટપ્પો નહીં પડે. હું મારો મેક્સિમમ ટ્રાય કરી કે તમને ટોટલી 100% સમજાઈ જાય. બરાબર છે. તો તમને અલગ અલગ એક્ઝામ્પલ આપું છું મગજમાં ઉતારતા જવા. તો મુક્ત પથ કોને કહેવાય? કે અણુ એક અથડામણ અનુભવી, પાછી બીજી અથડામણ થશે, કારણ કે અણુ તો અસંખ્ય અથડામણ અનુભવવાનો છે આજુબાજુના અણુઓ સાથે. તો આ જે અથડામણ થાય છે, બે અથડામણ થાય એક પછી એક, એમાં વચ્ચે જે અંતર કાપે એને સિમ્પલ મુક્ત પથ કહેવાય. આપણને ડાયાગ્રામ પર દેખાય છે કે દરેક મુક્ત પથની લંબાઈ સરખી હોય નહીં. ધારો કે પહેલા લંબાઈ L1 છે, બીજી વખતે લંબાઈ L2 છે. તમે જોઈ શકો અહીં લંબાઈ L1 છે, L2 છે, L3 છે, L4 નાનું છે, L5, L6, L7, આ પ્રમાણે અલગ મુક્ત પથો મળે છે. તો મુક્ત પથ કયા મળશે? આપણા ડાયાગ્રામ પ્રમાણે L1 મળે, L2 મળે, L3 મળે, L4, L5, L6, આ બધાને શું કહેવાય? આ બધા એને મુક્ત પથ કહેવાય. શું કહેવાય? મુક્ત પથ. ફ્રી પાથ કહેવાય. ફ્રી પાથ એટલે ફ્રીલી ભાઈ એની મેળે થતો હોય. વિચારો ત્યાં વળી રસ્તામાં કોઈક આવે આડું, પાછી અથડામણ થઈ, ફરી પાછો આગળ વધશે, ફ્રી પાથ, પાછો ફરી અથડામણ થઈ, પાછો કોઈ કાઢો આવી ગયો, અથડામણ થશે. આવું કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. ટૂંકમાં જેટલી અથડામણ થશે એટલે આપણને ફ્રી પાથ મળતા જશે અલગ અલગ મૂલ્યના. તો આપણે આવી ગયા L1, L2, L3, L4, L5, L6, L7, L8, આ પ્રમાણે કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. એવું નહીં 8 જ મળશે, હજી ઘણી બધી અથડામણ થશે. બરાબર છે. ઘણી બધી અથડામણ થતી હોય. તો મુક્ત પથ બધાને સમજાઈ ગયો હશે. આઈ થિંક ફ્રી પથ કોને કહેવાય, ફ્રી પાથ કોને કહેવાય બધાને ખબર પડી ગઈ છે. હવે વિચારો તમે આ L1, L2, L3 બધાની વેલ્યુ કેવી અલગ અલગ છે. L1 નાનો છે, L2 હજી મોટો હોય, L3 હજી એનાથી મોટો હોય, L4 હજી નાનો હોય, L5 નાનો હોય, L6 મોટો હોય, આવું થતું હોય. તો સર મારે અંતર ગણવું કયું? દરેક વખતે અંતર અલગ અલગ મળે છે.
તો એનું આપણે સોલ્યુશન લાવ્યા. મુક્ત પથમાંથી શોધો આપણે સરેરાશ મુક્ત પથ, અને એના વિશે થિયરી છે. તો હવે આપણે ભણીએ સરેરાશ મુક્ત પથ. ધ્યાનથી સમજજો. મુક્ત પથ કોને કહેવાય? આ બધા અંતરોને મુક્ત પથ કહેવાય. પણ તમે જુઓ છો આ આકૃતિમાં તમને દેખાય છે કે દરેક મુક્ત પથની લંબાઈ કેવી છે? અલગ અલગ છે. તો આનો કોઈ મિનિંગ જ નથી. ઘડીક આટલું અંતર કાપે, ઘડીક આટલું અંતર કાપે, ઘડીક પછી મોટું અંતર કાપે, ઘડીક પછી નાનું અંતર કાપે. તો આવું આપણે જોતું નથી. મારે તો એક ફિક્સ અંતર જોવે છે. મારે એવું જોઈએ કે એવરેજ કેટલું અંતર કાપે. માનો કે તમે પહેલા 2 મીટર ચાલ્યા, પછી પાછા 10 મીટર ચાલ્યા, ફરી પાછા ઊભા રહી ગયા, ફરી પાછા 3 મીટર ચાલ્યા, ફરી પાછા 2 મીટર ચાલ્યા, ફરી પાછા 10 મીટર ચાલ્યા, તો તમે અસ્તવ્યસ્ત ગતિ કરો છો. મારે નેટ એવું શોધવું છે કે કેટલા સમયમાં તમે કેટલું ચાલો છો, જેને આપણે સરેરાશ વેગ કહીએ, બરાબર ને, અથવા સરેરાશ અંતર કહીએ કે નેટ કેટલું અંતર કાપ્યું. તો એના જેવું જ અહીંયા છે કે ભાઈ ઘડીક આટલું અંતર કાપે, ઘડીક આટલું અંતર કાપે. તો આપણે કામ કરીએ, સરેરાશ મુક્ત પથ શોધી નાખીએ. શું શોધી નાખીએ? સરેરાશ મુક્ત પથ. એટલે એને આનું ઇંગ્લિશ થશે એવરેજ ફ્રી પાથ. શું થાય? એવરેજ ફ્રી પાથ. તો કોને કહેવાય? કોઈ સમયમાં અણુના મળતા મુક્ત પથોની સરેરાશને, સિમ્પલ, સરેરાશ મુક્ત પથ, મુક્ત પથોની સરેરાશ. તો એક કામ કરે, ચલો માનો કે મેં 6 લેખા છે, L1 L2 L3 L4 L5 અને L6. આ 6 ની સરેરાશ શું આવે? તો સરેરાશ શોધવા માટે શું કરવું પડે? જે અંતર મળ્યા છે એ અંતરનો સરવાળો ભાગ્યા સંખ્યા. કેટલા અંતર છે? 1 2 3 4 5 6. તો શું કરીશ હું? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4 પ્લસ L5 પ્લસ L6. આ 6 કરીશ, ભાગ્યા શું કરીશ? 6. તો મને શું મળશે? સરેરાશ કેટલું અંતર કાપે, કે એક અથડામણ થઈ અને બીજી અથડામણ થઈ, આ વચ્ચે સરેરાશ કેટલું અંતર કાપે, એ બે ક્રમિક અથડામણો વચ્ચે અણુએ કાપેલા સરેરાશ મુક્ત પથની શું કહેવાય? સરેરાશ મુક્ત પથ. ફરીથી બોલું છું, સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? તો ભાઈ અલગ અલગ મુક્ત પથ મળે છે. મુક્ત પથ ક્યાં કોની વચ્ચે મળે? બે અથડામણ વચ્ચે જેમ અંતર કાપ્યું હોય એને મુક્ત પથ કહેવાય. પણ દરેક અથડામણ વચ્ચે સરખું અંતર કાપે નહીં. તો એનું આપણે એને શું કર્યું? આપણે એનું સરેરાશ લીધું. તો જે આજે મુક્ત પથો મળ્યા હતા એની સરેરાશ લેવાથી જે સરેરાશ અંતર મળશે એ અંતરને શું કહેવાય? સરેરાશ મુક્ત પથ. તો વાયુના અણુએ કોઈ સમયગાળામાં બે ક્રમિક અથડામણો દરમિયાન વચ્ચે કાપેલા મુક્ત પથોના સરેરાશને શું કહેવાય? સરેરાશ મુક્ત પથ. આ વ્યાખ્યા મેં નથી લખી, પણ તમે લખી નાખજો, બરાબર છે? શું બોલું? ફરીથી બોલું છું. કોઈ સમયગાળામાં વાયુના અણુએ બે ક્રમિક અથડામણો દરમિયાન કાપેલા મુક્ત પથોના સરેરાશને શું કહેવાય? સરેરાશ મુક્ત પથ. તો મને ધારો કે 6 આપણે ધારો કે 8 દોર્યા છે, 8. તો 8 એ 8નું કંઈક સરેરાશ હશે કે નહીં હોય? હા સર, 100% સરેરાશ હશે. તો એ જે સરેરાશ હોય એને કહેવાય L બાર. શું કહેવાય? L બાર. તો સરેરાશ મુક્ત પથ સંજ્ઞા L બાર છે. હવે આપણો ફોકસ L બાર પર જ છે. આપણે મુક્ત પથનું કોઈ કામ નથી. હવે જ્યાં પણ ચર્ચા કરશું ત્યાં આપણે L બારની જ ચર્ચા કરશું. તો જો વ્યાખ્યા લખી છે, L બાર કોને કહેવાય? L બાર કોને કહેવાશે? તો સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? કોઈ સમયગાળામાં અણુના મળતા મુક્ત પથો. જો મુક્ત પથો લખ્યું છે, એક મુક્ત પથ નહીં મળે, ઘણા બધા મળશે. આ મુક્ત પથોના સરેરાશને શું કહેવાય? સરેરાશ મુક્ત પથ L બાર કહેવાય છે. ધારો કે હવે એક્ઝામ્પલ આપું છું. ધારો કે ટી સમયમાં, ધારો કે ટી સમયમાં કોઈ સમય છે, ધારો કે શરૂઆતમાં સમય છે t બરાબર 0, ધારો કે અહીંયા પૂરું થયું સમય t બરાબર t છે, બરાબર છે? તો આપણે કેટલા મુક્ત પથ મળશે? 8 મળશે. કેટલા મળશે? 8 મળશે. તો 8 મળે તો સરેરાશ શું આવે? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L8 સુધી. ટૂંકમાં 8 8નો સરવાળો કરીશ, ભાગ્યા શું કરીશ? ભાગ્યા 8 કરીશ. તો ભાગ્યા 8 કરવાથી જે જવાબ આવશે શું મને આપશે? L બાર આપે. પણ ક્યાં સુધીમાં? 8 અથડામણ થાય ને ત્યાં સુધીમાં, અથવા t સમય સુધીમાં. તો લખવું છે, ધારો કે t સમયમાં કોઈ અણુના મુક્ત પથો અનુક્રમે, ધારો કે પહેલા મુક્ત પથ L1 છે, પછી L2 છે, પછી L3 L4 L5, ધારો કે LX. શું છે? LX. હવે થોડું જરૂર છે કે 8 જ મળે, 9 મળે, 10 મળે, 15 મળે, 100 મળે, 2 કરોડ મળે, 5 કરોડ મળે, 10 કરોડ મળે, 100 કરોડ મળે. ઘણા બધા. તમે લાંબો સમય, વધારે સમય લો તો વધારે અથડામણ થશે, બરાબર ને? તો સરેરાશ મોટી આવશે. એટલે ટૂંકમાં સરેરાશ કરવા માટે જે સંખ્યા આવશે વધારે આવશે. ટૂંકમાં જેટલો સમય મોટો એટલી શું થશે? મુક્ત પથોની સંખ્યા વધારે છે. તો ધારો કે ટી સમયમાં આવી કુલ, અહીં જો આપણે દેખાય છે, આ કુલ 8 વખત અથડામણ થાય. આ પહેલી અથડામણ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી. તમે જુઓ કે જો કુલ 8 અથડામણ થાય ને તો મને 8 અલગ અલગ મુક્ત પથ મળે. તો કોમન સેન્સ વિચારીને કહો, ધારો કે x અથડામણ થાય. કેટલી થાય? x. મેં સંજ્ઞા ભાઈ x વાપરી છે. હું ધારક તો અહીંયા કેપિટલ N અથડામણ લઈ શકતો હતો, પણ કેપિટલ N આપણે છે ને, કેપિટલ N કોને કીધું છે? યાદ કરો, શરૂઆતમાં અણુની સંખ્યાને કીધું છે. એટલે મેં અલગ જ નામ આપ્યું છે x. તમે કોઈ પણ નામ ધારી શકો છો. તો મેં x શું લીધું છે? x એટલે આવું છે કે ભાઈ અણુએ શરૂઆત કરી અને t સમય કેટલો હોઈ શકે? 1 સેકન્ડ હોઈ શકે, 10 સેકન્ડ હોઈ શકે, 20 સેકન્ડ હોઈ શકે, ગમે એટલો સમય હોઈ શકે. તો કે 10 સેકન્ડ રાખીએ કે 10 સેકન્ડમાં ભાઈ અણુ 5 કરોડ અથડામણ અનુભવે છે. 10 સેકન્ડમાં અણુ 5 કરોડ અથડામણ મળે છે, અથડામણ અનુભવે છે. તો મને કેટલા મુક્ત પથ મળશે? 5 કરોડ. બરાબર છે? L1 L2 L3 ક્યાં સુધી મળશે? 5 કરોડ. તો બધાનો સરવાળો કરવાનો, ભાગ્યા શું કરવાનો? 5 કરોડ. તો કંઈક જે આંકડો આવે શું મને આપે? ટી સમય, એટલે કે 10 સેકન્ડનો સરેરાશ મુક્ત પથ આવે. તો ધારો કે કોમન સેન્સ લીધી છે કે ટી સમયમાં ધારો કે કોઈ અણુના મુક્ત પથો અનુક્રમે કયા છે? L1 L2 L3 L4 L5 LX.
આ LX લખ્યું એનો મતલબ એમ થાય કે t સમયમાં અણુએ x અથડામણ અનુભવી. કેટલી અનુભવી છે? t સમયમાં અણુએ x અથડામણ અનુભવી છે. તો મને x મુક્ત પથો મળ્યા. તો સરેરાશ કોને કહેવાય? આ બધાનો સરવાળો, અંતરનો સરવાળો ભાગ્યા શું આવશે? અથડામણની સંખ્યા. અહીંયા 8 અનુભવી તો શું આવે? આ 8 8 અંતરનો સરવાળો ભાગ્યા 8. ધારો કે t સમયમાં તમે લખી નાખજો ને કે t સમયમાં ધારો કે અણુ x અથડામણ અનુભવે છે, તો t સમયમાં x અથડામણોનો સરેરાશ મુક્ત પથ શું આવશે? તો L બાર બરાબર શું આવશે? મુક્ત પથોની સરેરાશ બરાબર શું આવશે? L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ L4 ડોટ 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 પ્લસ LX. ટૂંકમાં x અથડામણમાં જે અંતર મળ્યા છે, અલગ અલગ અંતરો, એ અંતરોનો સરવાળો ભાગ્યા x કરવાથી મને શું મળશે? સરેરાશ મુક્ત પથ મળે. તો કોમન સેન્સ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. જો કે આ ડાયરેક્ટલી કંઈ પૂછાશે નહીં, એમ તો સમજવા માટે યાદ રાખવાનું છે. આગળ વધીએ આપણે. તો આપણે એક ભાગ પૂરો કર્યો છે. બેઝિક માહિતી બધી આવી ગઈ છે. મુક્ત પથ અને સરેરાશ મુક્ત પથ કોને કહેવાય એનો બેઝિક આઈડિયા આટલા ભાગમાં છે. હવે આપણે આ સૂત્ર તરફ પ્રયાણ કરીએ. ચલો, તો મેં હમણાં સાબિત કર્યું. ટૂંકમાં મેં આપણે આ સાબિત કરી દીધું વ્યાખ્યા પરથી. વ્યાખ્યા જ એવી છે કે આપણે વ્યાખ્યા પરથી બધું લખ્યું છે. હવે વ્યાખ્યા પરથી આપણે એવું સમજ્યા કે સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? તો t સમયમાં જો x અથડામણ થતી હોય, તમે એક શબ્દ લખી નાખજો ને ભાઈ, બરાબર છે? એટલું એડ કરી દેજો અહીંયા. હું એ લખી નાખું છું કે તમે એડ કરજો આટલું. હું સ્ટાર કરી દઉં છું અહીંયા. ધેટ મીન્સ તમારે કંઈક લખવાનું છે. શું લખવાનું છે અહીંયા? કે ધારો કે સ્મોલ t સમયમાં વાયુનો કોઈ અણુ x જેટલી અથડામણ અનુભવે છે અને x અથડામણ દરમિયાન અથવા t સમયમાં x અથડામણ દરમિયાન તેના મુક્ત પથો અનુક્રમે આ છે. ટૂંકમાં તમારે શબ્દ એડ કરવાનો છે. t સમયમાં ધારો કે x અથડામણ થાય છે એવું એડ કરવાનું છે. તો આપણે જોયું કે ધારો કે t સમયમાં x અથડામણ થાય છે, તો મુક્ત પથ કોને કહેવાય? L બાર બરાબર L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ડોટ 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 પ્લસ LX ભાગ્યા x. બરાબર? તો આપણે હમણાં નીચે જોયું, ઉપર લખ્યું છે. હવે તમે વિચાર કરો, અહીંયા જુઓ. ધારો કે આપણે એવું માની લો કે t સમયમાં 8 અથડામણ થાય છે. જો સમજો, t સમયમાં 8 અથડામણ થાય છે, તો એનો મતલબ શું થાય? કે ભાઈ પહેલા કંઈક અંતર L1 કાપ્યું છે, પછી અંતર L2 કાપ્યું છે, પછી અંતર L3 કાપ્યું છે, પછી L4, પછી L5, L6, L7, L8. આવું થાય કે ન થાય? એક કામ કરીએ. હવે આપણે આ સૂત્ર પ્રમાણે જવું હોય L બાર શોધવા માટે, તો મારે L1 શોધવું પડે, L2 શોધવું પડે, L3 શોધવું પડે, L4 શોધવું પડે. આ દરેક અંતર મળે કઈ રીતે? બહુ અઘરું છે. તો એના માટે થોડીક બુદ્ધિ વાપરવાની છે. આ સૂત્ર સાચું છે, પણ આપણે આ ડાયરેક્ટ યુઝ કરી શકશું નહીં. એના માટે કંઈક આપણે ભેજું ચલાવીએ. તો ભેજું આવું ચલાવવાનું છે કે વિચારો, અણુ અહીંથી સ્ટાર્ટ કરે. ધારો કે અહીંયા સમય છે t બરાબર 0. ધારો કે સમય છે t બરાબર 0. ધારો કે સમય બધો t બરાબર t. બરાબર? 8મી અથડામણ થઈ ત્યાં સુધીમાં t સમય વીતી ગયો હતો. બરાબર છે? તો અહીંયાથી અહીંયા પહોંચવામાં અણુ કંઈક અંતર કાપે છે. કાપે કે નથી કાપતો? કેટલું અંતર કાપશે? વિચારો, કુલ કેટલું અંતર કાપશે? અહીંથી અહીંયા પહોંચવામાં અણુ કુલ કેટલું અંતર કાપે? સ્થાનાંતરની અંતર. તો પહેલા અંતર કાપ્યું L1, પછી અંતર કાપ્યું L2, પછી કાપ્યું L3, પછી કાપ્યું L4, L5, L6, L7, L8. કુલ કેટલું અંતર? તો સર આટલું. બધાને સરવાળો. બરાબર છે? તો ઉપરનું પદ મળી ગયું. તો ઉપરનું પદ શું આવશે? જો ઉપરનું આ જે સરવાળો છે ને, L1 પ્લસ L2 પ્લસ LX સુધીનું, એ શું આપશે? અણુએ t સમયમાં કાપેલું કુલ અંતર. તો શું ઉપરનો જે અંશ છે, અંશ એ હકીકત શું છે? વિચારો, થોડુંક વિચારશો તો આઈડિયા આવશે કે ઉપરનો જે મુક્ત પથોનો સરવાળો છે એ હકીકત શું છે? અણુએ કાપેલું અંતર છે. કેટલું? કુલ અંતર. અણુએ કાપેલું કુલ અંતર. અહીંથી અહીંયા પહોંચવામાં જે અંતર કાપ્યું છે કેટલું છે? આ દરેકનો સરવાળો. તો ઉપરનો આપણે અંશ જે હતો ને એ કાઢીને આવું લખી નાખ્યું કે અણુએ t સમયમાં કાપેલું કુલ અંતર. બરાબર? આવી કેટલું આવી ગયું? તો હવે મારે હવે L બાર શોધવું હોય તો મારે અંશ શોધવો પડશે. અંશ શું કહે છે? અંશ એવું કહે છે ઉપરનો નોમિનેટર કે ભાઈ અણુએ t સમયમાં કાપેલ કુલ અંતર. તો મારે શું કરવું પડશે? આ અંતર શોધવું પડશે. અંતર કેમ શોધું છું ઘડીક પછી સમજાવું છું. એ પહેલા છેદ જોઈ લે. ચલો, છેદ શું કહે છે? છેદ તો શું છે? અથડામણની સંખ્યા. તો મતલબ સૂત્ર સિમ્પલ આવી ગયું. આનું ગુજરાતી આવું થાય કે L બરાબર શું આવશે? આવું પણ લખી લો કે મુક્ત પથોનો સરવાળો ભાગ્યા અથડામણની સંખ્યા. પણ આ મુક્ત પથોનો સરવાળો એટલે બીજું કંઈ છેદની શું છે? અણુએ કાપેલું કુલ અંતર છે. તો લખી નાખ્યું, અણુએ t સમયમાં કાપેલું કુલ અંતર છેદમાં t સમયમાં થતી અથડામણની સંખ્યા. તો ગુજરાતી સૂત્ર આપણે બહુ કામ લાગવાનું છે. આ ગુજરાતી ભાષામાં જે ઇક્વેશન લખ્યું છે, ઇટ વિલ બેનિફિશિયલ ટુ અસ. આપણને આ ફાયદો કરશે. બરાબર છે? આપણે આનો ઉપયોગ કરશું. વી વિલ યુઝ ઇટ. બરાબર? તો L બાર બરાબર શું આવશે? અણુએ t સમયમાં કાપેલું કુલ અંતર છેદમાં અથડામણની કુલ સંખ્યા. તો મારે L બાર શોધવું હોય તો મારે ઉપરનો અંશ અને છેદ શોધવો પડે. હું અંશ કેમ શોધે તમને શીખવાડું. ચલો, તો હવે આપણે શોધીએ કે અણુએ t સમયમાં કુલ કેટલું અંતર કાપ્યું હોય. સિમ્પલ વિચારો. અણુ અહીંથી સ્ટાર્ટ કરે કે અંતર કાપે પહેલું L1, પછી અંતર કાપે L2, પછી અંતર કાપે L3, પછી L4, L5, L6, L7, L8. હજી આગળ વધ્યા કરે L9, L10, L11 ડોટ 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 LX સુધી. એ જસ્ટ મેં ખાલી 8 સુધી બતાવ્યું છે. આવું ચાલ્યા જ કરશે. અસંખ્ય અથડામણો થતા જ રહેશે. જસ્ટ તમને સમજણ માટે મેં 8 બતાવ્યા છે. પહેલી મહત્વની વાત એ કે આ બધું તમારે NCERTમાં આવે છે. હવે જો હું ધારત તો આ બધું કંઈ સમજાવત નહીં, ડાયરેક્ટલી 5-6 સૂત્ર આવે અને પકડાવી દે અને દાખલા પૂરા કર. પણ મને ભાઈ તમારામાંથી જે અમુક સિરિયસ સ્ટુડન્ટ છે, બરાબર, કે જે જેન્યુઅન છે, કે જે મહેનત કરે છે,
બરાબર, એના માટે આ બધું સાબિત કરું છું. બાકી સાબિતીની કોઈ આવશ્યકતા છે નહીં, કારણ કે ઓલરેડી એનસીઆરટીમાં આવે છે. ઓકે, ચલો. તો એલ બાર કોને કહેવાશે? અણુએ ટી સમયમાં કુલ કેટલું અંતર કાપ્યું છે ભાગ્યા કુલ કેટલી સંખ્યા, અથડામણની સંખ્યા. હવે અંતર કોને કહેવાય? વિચારો, અંતર કોને કહેવાય? સિમ્પલ, આપણે ચેપ્ટર નંબર 3માં કૂદકો મારીએ. આપણે આવું ભણ્યા હતા, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. શું ભણ્યા હતા આપણે? ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અમે એક કોન્સેપ્ટ આવ્યો તો સરેરાશ ઝડપનો. સરેરાશ ઝડપ કોને કહેવાય? યાદ કરો, સરેરાશ ઝડપ કોને કહેવાય? સરેરાશ ઝડપ બરાબર અણુએ કાપેલું કુલ અંતર છેદમાં લાગતો સમયગાળો. જો હું સરેરાશ ઝડપની વાત કરું છું, વેગની વાત કરતો નથી. ધ્યાનથી વિચારો, સરેરાશ ઝડપ કોને કહેવાય? અણુએ કાપેલું કુલ અંતર છેદમાં સમયગાળો. તો મારે તો કાંઈ કુલ અંતરનું કામ છે, તો કુલ અંતર કોને કહેવાય? સિમ્પલ, કુલ અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા સમય. સરેરાશ ઝડપ ગુણ્યા સમયને શું કહેવાય? કુલ અંતર. તો બહુ ઇઝી મળી જશે. હવે અહીંયા એક ધારણા છે. ધારણા એવી છે કે અણુ અહીંથી સંઘાત થયો, પછી બીજો સંઘાત થયો, આ બે વચ્ચે એ હંમેશા સરેરાશ વેગથી ગતિ કરે. કેટલો વેગ સરેરાશ વેગ છે? વી એવરેજ, બરાબર ને? એને સરેરાશ વેગ કહેવાય. બની શકે કે બે વચ્ચે વેગ અલગ અલગ હોય, V1 હોય, V2 હોય, V3 હોય, એટલે સરેરાશ વેગ શોધવો પડે. આપણે યાદ કરો કે કોઈ વ્યક્તિ છે એ સ્કૂલથી ઘરે જાય છે, પેલા ધારો કે ઘરથી સ્કૂલે જાય છે, તો ઘરથી સ્કૂલે જવામાં કંઈક એની સ્પીડ અલગ છે. પછી ધારો કે સ્કૂલથી સ્ટેશનરીએ ગયો તો ત્યાં કંઈક એની ઝડપ અલગ હશે. સ્ટેશનરીથી ધારો કે કોઈ નાસ્તાની શોપ પર ગયો, બરાબર છે, તો ત્યાં કંઈક ઝડપ અલગ હશે. અને નાસ્તાની શોપેથી ફરી પાછો એ ઘરે આવે છે, તો ત્યાં કંઈક ઝડપ અલગ હશે. તો દરેક જગ્યાએ ઝડપ તો અલગ અલગ હોય ને, વ્યક્તિની સ્પીડ અલગ અલગ હોય. તો આપણે શું કરીએ? સરેરાશ ઝડપ શોધીએ. શું શોધીએ? સરેરાશ ઝડપ. કે ભાઈ ગતિ કરી વ્યક્તિએ ઘરથી સ્કૂલ, સ્કૂલથી સ્ટેશનરી, સ્ટેશનરીથી નાસ્તાની શોપ પર, નાસ્તાની શોપ પરથી ઘરે, આ 4 જગ્યાએ કુલ આખો રાઉન્ડ મારીને આવ્યો છે ભાઈ, બરાબર. એમાં સરેરાશ ઝડપ કેટલી છે? તો સરેરાશ ઝડપ કોને કહેવાય? કુલ કેટલું અંતર કાપ્યું છે ભાગ્યા સમયગાળો. તો અહીંયા જુઓ, બે અથડામણ વચ્ચે કદાચ બને, અણુની ઝડપ અલગ હોય. અહીંયા ઝડપ V1 હોય, અહીંયા ઝડપ V2 હોય, અહીંયા ઝડપ V3 હોય, અહીંયા ઝડપ V4 હોય, એવું હોય. પણ આપણે શું કરી નાખીએ? બધા હટાવી દઈએ. આપણે શું કરી નાખશું? સરેરાશ ઝડપ શોધી નાખીએ. એટલે આપણો ખ્યાલ ખતમ થઈ જાય. સરેરાશ ઝડપ શોધ્યા પછી આપણે એવું માનશું કે દરેક વખતે અણુ સરેરાશ ઝડપથી ગતિ કરે છે. કદાચ બને કે કોઈ વખતે ઝડપ એની સરેરાશ ઝડપથી વધારે હોય, કોઈ વખતે ઝડપ એની સરેરાશ ઝડપથી ઓછી હોય, કોઈ વખતે 0 હોય. પણ સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ શું કહે છે કે દરેક વખતે તમારે એમ સમજવાનું, સરેરાશ ઝડપનો મતલબ એમ થાય કે દરેક વખતે કણ અથવા વ્યક્તિ અથવા વસ્તુ અચળ વેગથી ગતિ કરે છે. બસ કેટલો વેગ જે સરેરાશ ઝડપ છે એનાથી ગતિ કરે છે. તો અહીંયા આપણે જોશું કે ભાઈ અણુનો વેગ દરેક વખતે અલગ અલગ હોય, પણ આપણે શું કરશું? સરેરાશ ઝડપમાં કોન્સેપ્ટમાં જશું. અને સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ શું કહે છે કે તમારે એમ જ માનવાનું કે દરેક વખતે દરેક સમયે કણ સરેરાશ ઝડપથી અચળ વેગથી ગતિ કરે છે. તો આપણે કામ કરીએ. આ અંતર કઈ રીતે મળશે? તો જો લખ્યું છે ટી સમયમાં અણુએ કાપેલ અંતર. યાદ કરો, સરેરાશ ઝડપ બરાબર શું આવશે? એવું લાગે તો લખી રાખવું, પણ નથી લખતો. ચલો લખી જ દઉં ભાઈ. આમ તો તમને આટલું લખી શકશો ને તમે? સરેરાશ ઝડપ બરાબર શું આવશે? કુલ અંતર છેદમાં શું આવે? સમયગાળો. એટલે સિમ્પલ સમય લખું છું. તો મારે જ કામ અંતરનું છે ને, તો કુલ અંતર કોને કહેવાય? કુલ અંતર બરાબર શું છે? સરેરાશ ઝડપ ગુણ્યા સમયગાળો. તો લખ્યું છે અહીંયા ટી સમયમાં અણુએ કાપેલું કુલ અંતર. ટી સમયમાં અણુએ કાપેલું કુલ અંતર શું આવશે? સરેરાશ ઝડપ ગુણ્યા સમયગાળો. આપણે સિમ્પલ સમય લેશું, બરાબર છે. તો ધારો કે આ ઉપરનું જે અંતર છે ને, આનું નામ સ્મોલ ડી નામ આપ્યું છે મેં. તો કે જરૂર છે નહીં નામ આપવાની, બાકી બસ ડિસ્ટન્સ ફોર ડી. તો ધારો કે આ જે અંતર છે, આ બધું અંતર છે ને, આ બધું અંતર છે. એ અંતર કેટલું હશે? તો કુલ ટી સમયમાં અણુએ કાપેલું અંતર બરાબર શું આવશે? ડી બરાબર શું આવશે? L1 + L2 + L3 + ડોટ ડોટ LX. ટૂંકમાં ઉપરનું જે મુક્ત પથો છે એનો સરવાળો શું આપે? અણુએ કાપેલું કુલ અંતર. તો ડી બરાબર શું આવશે? સરેરાશ ઝડપ V એવરેજ ઇન્ટુ ટી, બરાબર ને? સરેરાશ ઝડપને મેં નામ આપ્યું છે V એવરેજ ઇન્ટુ ટી. ઓકે. અને છેદમાં શું છે? ટી સમયમાં થતી અથડામણની સંખ્યા. ધારો કે કેટલી છે? X છે. તો વિચારો આ સૂત્ર શું બની જશે? સૂત્ર બહુ ઇઝી બની ગયું. બધું સૂત્ર ધીમે ધીમે આપણે પ્રોગ્રેસ કરીએ છીએ, સૂત્રને ઇઝી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૂત્ર કંઈક આવું આવી ગયું કે L બરાબર શું આવશે? અણુએ કાપેલું કુલ અંતર છેદમાં અથડામણની સંખ્યા, બરાબર ને? અણુએ ટી સમયમાં કાપેલ અંતર છેદમાં ટી સમયમાં થતી અથડામણની સંખ્યા. ધારો કે અણુ કેટલું અંતર કાપે છે? D, અને છેદમાં અથડામણની સંખ્યા કેટલી છે? X. તો D/X, બરાબર. તો D બરાબર શું આવ્યું? D બરાબર આવ્યું V એવરેજ ઇન્ટુ ટી. આપણે જોયું V એવરેજ ઇન્ટુ ટી, એટલે અંતર બરાબર શું થાય? સરેરાશ ઝડપ ગુણ્યા સમય. પણ આમાં એવું ધારવું પડે કે સરેરાશ કે પ્રવેગ નથી, અણુનો ક્યાંય પ્રવેગ નથી. અણુ કેવી ગતિ કરે છે? અચળ વેગથી. એટલે કેટલા અચળ વેગથી? ટૂંકમાં એવું નહીં કે કન્ટિન્યુઅસ અચળ વેગ છે, પણ આપણે અલગ અલગ વેગથી ગતિ કરે, પણ જે ગતિ થાય છે એમાં એનો વેગ અચળ રહે છે. તો જ તમે આવું લખી શકો. તમે પહેલાં સૂત્ર મૂકી જ ના શકો. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. વિચાર કરો, સૂત્ર શું આવે? ડી બરાબર V0 T + ½ AT². જો અચળ વેગ હોય તો એમાં પ્રવેગ બરાબર 0 મૂકશો તો સૂત્ર બનશે સિમ્પલ D બરાબર V0 T, એટલે કે ઝડપ ગુણ્યા સમય. મેં તમને ચેપ્ટર 3 માં 4 માં કીધેલું છે કે જ્યારે આ સૂત્ર વાપરે ત્યારે બહુ શાંતિ રાખવાની. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ક્યારે વાપરી શકો?
જ્યારે અણુ ગતિ કરતો હોય ને તો એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરે છે ત્યારે એની કન્ટિન્યુઅસ અચલ ઝડપ હોય તો પછી ભલે પછી બીજા સ્થાને પહોંચ્યા પછી ઝડપ બદલી જાય, પણ એમાં બીજાથી ત્રીજા સ્થાને પહોંચે ત્યાં પછી ઝડપ અચલ હોય છે, તો જ તમે આ સૂત્ર વાપરી શકો. બરાબર. તો એ ચાલો આપણે ચર્ચા નથી કરવી આજે ગતિ વિશે, આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તમને યાદ પણ હોવું જોઈએ બધું. તો અંતર બરાબર શું મળ્યું? સરેરાશ ઝડપ ગુણ્યા સમય. તો મને ઉપરનો અંશ મળી ગયો. શું થશે? સરેરાશ ઝડપ ગુણ્યા સમય. તો વી એવરેજ ઇન્ટુ ટી મને મળી ગયો અંશ ભાગ્યા છેદમાં શું છે? એક્સ છે. બરાબર છે. એક્સ શું છે? ટી સમયમાં થતી અથડામણની સંખ્યા. હવે યાદ કરો, તમને VRMSમાં મેં કુલ 4 સૂત્ર આપ્યા. યાદ કરો, એક તો VRMSનું હતું. સૂત્ર શું હતું? √3p બાય રો, √3RT બાય mo, √3kBT બાય સ્મોલ એમ આવા સૂત્ર હતા. પછી આપણે એક ભણ્યું સરેરાશ વેગ. સરેરાશ વેગ 0 હતો. પછી સૂત્ર હતું V એવરેજ. યાદ કરો, V એવરેજ શું હતું? મેં તમને એવું કીધું હતું, જે 3 દેખાઈને શું મૂકવાનું? 8 ભાગ્યા પાય. તમને યાદ હશે. બરાબર છે. આગળના લેક્ચરમાં જ આવ્યું છે. તો શું આવશે? √8 બાય પાય e બાય રો. બરાબર. ટૂંકમાં જે 3 દેખાય ને તમે શું મૂકી દો? 8 ના છેદમાં પાય મૂકો તો તમે શું મળશે? સરેરાશ ઝડપનું સૂત્ર મળી જશે. પછી એક ભણાવી ધ્વનિવાળી ઝડપ. એમાં શું આપણે 3 હતું શું મૂકવાનું? ગેમાં મૂકવાનું. પછી એક હતી સંભવિત ઝડપ. સંભવિત ઝડપમાં શું હતું? 3 દેખાતું હતું. VRMSમાં 2 મૂકવાનું. તો સૂત્ર આવા √2p બાય રો, √2kBT બાય સ્મોલ એમ. બરાબર. આવા સૂત્ર અથવા 2RT બાય mo. તો આવા સૂત્ર કોને લાગુ પડે? સંભવિત ઝડપને. અહીંયા કામ કરવું છે સરેરાશ ઝડપનું કામ છે. તો આપણે શું મૂકશું? યાદ કરો, સરેરાશ ઝડપ બરાબર સૂત્ર શું આવશે? √8RT બાય સોરી 3 યાદ કરો, VRMS સૂત્ર શું આવશે? VRMS નું 3RT બાય mo. 3 દેખાઈને શું મૂકવાનું? 8 ભાગ્યા પાય. તો સૂત્ર મળી ગયું V એવરેજ બરાબર 8 ભાગ્યા પાય RT બાય mo. જો આપણે ધીમે ધીમે જો તમે વિચારો, પહેલા મુક્ત પદોનો સરવાળો કર્યો, ભાગ્યા અને સંખ્યા એટલે સરેરાશ લીધી. પછી એમાંથી આપણે જોયું કે આ મુક્ત પદોનો સરવાળો શું છે? હકીકતે અંતર છે. અંતર કઈ રીતે મળશે? ઝડપ ગુણ્યા સમય. તો સરેરાશ ઝડપ ગુણ્યા સમય સુધી. સરેરાશ ઝડપ કઈ રીતે મળશે? તો આ સૂત્ર પરથી મળશે. આપણે ધીમે ધીમે જો આગળ વધતા ગયા છીએ અને ધીમે ધીમે તાપમાન આવતું ગયું. તાપમાન આવશે, દબાણ આવશે, કદ આવશે, ધીમે ધીમે આવતું જશે. તો લખવું છે અહીંયા સરેરાશ ઝડપ સૂત્ર શું આવશે? √8 બાય પાય RT બાય mo. હવે ઘણી વખત છે ને આ સૂત્ર સાચું છે, ઘણી વખત છે ને તમને રકમમાં આ નો આપે, સીધું તમને આપે VRMS આપે. હવે આ થિયરીમાં VRMS નું કોઈ કામ નથી. આ થિયરીમાં કામ છે એવરેજ ઝડપનું, સરેરાશ ઝડપનું. પણ શાળાઓ શું કરશે? એ લોકો તમને ડાયરેક્ટલી સરેરાશ ઝડપ નહીં આપે. શું આપશે? VRMS આપશે. તો મારે સંબંધ જોઈએ છે VRMS નું એવરેજ નું. બહુ ઈઝી છે. જો V એવરેજ નું સૂત્ર શું આવશે? 8 બાય પાય RT બાય mo. સરેરાશ ઝડપ સોરી VRMS સૂત્ર શું આવે? VRMS નું √3RT બાય mo. એક કામ કરીએ, આ 3 વડે ગુણું 3 વડે ભાંગું. આ સમીકરણને 3 વડે ગુણું 3 વડે ભાંગું. સૂત્ર આવું આવી જશે 8 પાય એમનેમ 3 એમનેમ સોરી 3 વડે ગુણ્યા 3 વડે ભાંગા. જો અને 3 વડે ગુણો 3 વડે ભાંગો. સૂત્ર આવી જશે આવું 8 ના છેદમાં પાય 3 ઇન્ટુ 3RT બાય mo. પણ આજે √3RT બાય mo આ જે છે ને આને એને શું કહેવાય? VRMS કહેવાય. સૂત્ર શું બની ગયું? સૂત્ર બની ગયું √8/3 પાય VRMS. આ કંઈ ગોખવાની જરૂર છે નહીં કે V એવરેજ બરાબર શું હોય? √8/3 પાય VRMS હોય. સિમ્પલ મેં જેમ અહીંયા સાબિત કર્યું છે એમ તમે આરામ નોર્મલી સાબિત કરી દેવાનું. પણ ક્યારે યુઝ થશે? રકમમાં જ્યારે તમને VRMS આપ્યું હોય તો. રકમમાં VRMS આપ્યું હોય પણ જરૂર કોની છે? V એવરેજની છે. તો V એવરેજ બરાબર શું આવશે? √8 ભાગ્યા 3 પાય ઇન્ટુ √ની બહાર છે VRMS. બરાબર. કોમન સેન્સ 3 વડે ગુણ્યા 3 વડે ભાંગ્યા. ઉપર અંશમાં જે 3 આવ્યા તો સૂત્ર બનશે આવું 3RT બાય mo. √3RT બાય mo ને કહેવાય VRMS. તો આગળનું √માં શું વધશે? √8/3 પાય વધશે એમને. તો સૂત્ર મારે અત્યારે આ કામનું છે. આ જસ્ટ તમને મેં એક્સ્ટ્રા કરાવ્યું, આની કંઈ જરૂર નથી. આ ક્યારે આ કોન્સેપ્ટ ક્યારે યુઝ થશે? આ કોન્સેપ્ટ આટલો કે રકમમાં જ્યારે V એવરેજની જરૂર હોય ને તમને રકમમાં આપ્યું હોય VRMS તો એક દાખલો આપણે ગણશું. બરાબર છે. ત્યારે આપણે આ કોન્સેપ્ટ યુઝ કરશું. બાકી સૂત્ર અહીંયા આવી ગયું V એવરેજ બરાબર √8 બાય પાય RT બાય mo. તો એક કામ કરી આપણે કિંમત મૂકી દઈએ. L બરાબર શું હતું? સરેરાશ ઝડપ કેટલી આવશે? √8RT બાય પાય mo ઇન્ટુ સમય t ભાગ્યા x. બરાબર છે. તો આપણને L બારનું સૂત્ર મળી ગયું. બીજું સૂત્ર, પહેલું કયું? આ. બીજું કયું? આ. બરાબર છે. આ બીજું જ છે. આ બે હરખા છે. ખાલી મેં શું કર્યું? V એવરેજની કિંમત મૂકી છે. તો સરેરાશ મુક્ત પદ જુઓ કોના પર ડિપેન્ડ કરશે? T પર ડિપેન્ડ કરે, x પર ડિપેન્ડ કરે, mo પર ડિપેન્ડ કરે અને T પર ડિપેન્ડ કરે. T ફોર તાપમાન, કેપિટલ T તાપમાન છે અને સ્મોલ t શું છે? સમય છે. બરાબર છે. તો મગજમાં રાખો આટલી બધી વસ્તુ પર ડિપેન્ડ કરે નોર્મલ કેસમાં. ઓકે, હવે આગળ વધીએ. હવે સદંતર અલગ જ. હવે આપણે છે ને હવે આમાં છે ને x ની કીધું પડે. કોને કીધું? x ની. x છે અથડામણની સંખ્યા. હવે t સમયમાં અથડામણની સંખ્યા કેટલી હોય એ શોધવું હોય આપણે. બરાબર છે. શું ક્વેશ્ચન છે કે t સમયમાં કેટલી અથડામણ થાય છે x એ શોધવા માટે આખી થિયરી છે. એવું સાબિત નહીં કરું હું, ડાયરેક્ટલી તમને સૂત્ર આપી દઉં છું. આ સૂત્ર ડાયરેક્ટ આપું છું. બરાબર છે. અને તમારે મગજમાં રાખવાનું છે સૂત્ર સીધું. એક તો આ સૂત્ર થઈ ગયું. બીજું આ પહેલું ડેફિનેશન વાળું, વ્યાખ્યા વાળું. આ ડેફિનેશન વાળું જ કહેવાય પણ થોડુંક અપડેટેડ કહેવાય.
આ બીજું ને આ બીજું જ છે, કારણ કે આપણે ખાલી આમાં વી એવરેજની કિંમત મૂકી છે. હવે ભણીએ ત્રીજું સૂત્ર. ડાયરેક્ટલી આપું છું, એક્સની કિંમત શોધશો એટલે મળી જશે, બરાબર છે. એમાં કોઈ ટાઈમ બગાડવાની જરૂર છે નહીં, એક્સની કિંમત શોધો એટલે મેં આપતો નથી ભાઈ, સિમ્પલ કોન્સેપ્ટ છે એનો, બરાબર છે. નળાકારનો કોન્સેપ્ટ યુઝ કરીને આપણે અથડામણની સંખ્યા શોધી શકીએ. એમાં ટાઈમ વેસ્ટ કરવાનું કોઈ મિનિંગ છે નહીં, જેટલું જરૂર છે એટલું હું કહીશ, બરાબર તમને. તો એક સૂત્ર ડાયરેક્ટ આવશે જે તમારે યાદ રાખવાનું છે, L બાર બરાબર 1/√2π(n)². કદાચ તમને દેખાતું ના હોય તો હું શબ્દ બોલું એના પર ધ્યાન આપો. L બાર બરાબર શું આવશે? 1/√2π(n)². ખાસ સમજો શું છે અહીંયા? √2π(n)². જો √2 કેવા અચળ, પાઈ કેવા અચળ, n શું છે? સ્મોલ એન. યાદ કરો સ્મોલ એન શું હતું? સંખ્યા ઘનતા. તો સ્મોલ એન બરાબર આવશે અણુની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા કોને કહેવાય? અણુની સંખ્યા ભાગ્યા કદ. તો શું આવશે? કેપિટલ N ભાગ્યા V. અને હજી એક પદ આવ્યું, n શું છે? સંખ્યા ઘનતા છે. અને d શું છે? d છે અણુનો વ્યાસ. શું છે? સ્મોલ d અણુનો વ્યાસ. નવી જ વસ્તુ આવે છે, બરાબર છે ભાઈ. અણુ જેટલો મોટો વ્યાસ હોય, વિચારો અણુનો એરિયા જેટલો મોટો હોય એટલી અથડામણ થવાની ચાન્સ વધારે છે. નાનકડો અણુ તો અથડામણ થવાના ચાન્સ ઓછા છે. એક અણુ નાનો છે, બીજો અણુ નાનો છે, આરામથી બાજુમાંથી પસાર થઈને વયો જશે, બરાબર છે. આવું થશે. તો સ્મોલ d શું છે? સ્મોલ d છે અણુનો વ્યાસ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, L બાર બરાબર 1/√2π સ્મોલ n d². હમણાં લગભગ નીટ 2020ની એક્ઝામ ગઈ, એમાં રોકડું આ સૂત્ર પૂછ્યું હતું. વિચારો ખાલી આવું, એક તો એ બહુ ઇઝી પેપર હતું. એમાં સૂત્ર પૂછ્યું હતું કે ભાઈ આદર્શ વાયુ માટે સરેરાશ મુક્ત પથનું સાચું સૂત્ર કયું? 4 ઓપ્શન આપ્યા હતા. તો બોલો, આવી આટલી હદના ક્વેશ્ચન પૂછાય છે. ટૂંકમાં એકદમ ઇઝી દાખલા કહેવાય, બધાને લગભગ આવડી જાય એવા. તો આવા દાખલા ના પૂછાવા જોઈએ, કારણ કે એથી તમને કોઈ બેનિફિટ ના થાય. જે લોકો મહેનત કરી છે, આખું ચેપ્ટર ભણે છે, પ્રેક્ટિસ કરે છે, દાખલા ગણે છે, કોન્સેપ્ટ સમજે છે અને પછી પ્રેક્ટિસ કરે છે, તેવા લોકોને કોઈ બેનિફિટ થાય નહીં. એટલે પેપર થોડુંક તો મોડરેટ અથવા હાર્ડ આવવું જ જોઈએ, જેથી હોશિયાર વિદ્યાર્થીને બેનિફિટ થાય. બાકી આવા સિમ્પલ ક્વેશ્ચન તો ના હોવા જોઈએ કે ભાઈ સરેરાશ મુક્ત પદનું સાચું સૂત્ર લખો, જે તમારે NCERT માં બેઠું આપ્યું હોય. દાખલો પૂછવો જોઈએ, સૂત્ર તો ના જ પૂછવું જોઈએ, પણ એવું પૂછે છે, બરાબર છે. તો આવું તૈયાર રહેવાનું કોઈ પણ સમયે. ઇઝી વસ્તુ પૂછાય, અઘરી વસ્તુ પૂછાય, કોઈ પણ પૂછાય. એક વખતે પૂછવાનું તો આવું કે અણુનો, જો બધા ક્વેશ્ચન છે ને પૂછાયેલા છે એવું લાગે તમે લખતા જવા ભાઈ. બાકી નોર્મલી દાખલો હશે તો હું નહીં લખું, સારો દાખલો હશે તો તમે ગણાવીશ. તો એક વખત આવું પૂછવાનું હતો પ્રશ્ન કે અણુનો સરેરાશ મુક્ત પથ L બાર અને એના વ્યાસનો સંબંધ શું? તો વ્યાસ અણુનો છે d, સંબંધ શું આવે? L બાર બરાબર સૂત્ર શું છે? 1/√2π(n)². તો ધારો કે આ બધું અચળ લઈ લઈએ, સાબિત શું થાય? L બાર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/d². બોલો, આવો પ્રશ્ન લગભગ જીમાં પ્રશ્ન હતો. આ પ્રશ્ન લગભગ જીમાં હતો. L બાર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/d². ઘાત આપે છે, d ની કેટલી ઘાત હોય? 2 ઘાત હોય, 3 ઘાત હોય, d ની 1 ઘાત છે, કેટલી ઘાત છે, એવું પૂછ્યું હતું. તો શું બંધ આવે? L બાર ઇઝ પ્રપોર્શનલ ટુ 1/d². તો વિચારો આવા પ્રશ્ન હોય છે. ઘણી વખત આવું કરે ના કે એક અણુનો વ્યાસ આટલો છે, બીજા અણુનો વ્યાસ એની ડબલ છે, તો મુક્ત પદ શું હોય? તો સિમ્પલ સૂત્ર શું આવે? L બાર પ્રપોર્શનલ ટુ 1/d² નો યુઝ કરીને દાખલો સોલ્વ થાય. તેવા દાખલા પણ હું નહીં ગણાવું, કારણ કે એવા દાખલા તમને હવે આવડી ગયા હશે. આઈ હોપ કે તમને મારી સાથે પહેલાથી જોતા હશો લેક્ચર, તમારી પાસે ભણ્યા હશો તો તમને એવા દાખલા ડેફિનેટલી આવડતા હશે, સમજીને કર્યું છે. તો L બારના સૂત્ર હજી ઘણા બધા છે, આપણે જોઈએ. ચલો વન બાય વન. તો સૂત્ર તમારે મેન ટૂંકમાં યાદ રાખવાનું છે બસ. L બાર બરાબર 1/√2π(n)². જે સ્મોલ n શું છે? સ્મોલ n ને કહેવાય અણુની સંખ્યા ઘનતા, કુલ સંખ્યા ભાગ્યા કદ. તો એક કામ કરીએ, અને હા સ્મોલ d શું છે? સ્મોલ d છે અણુનો વ્યાસ. યાદ રાખજો, આ સ્મોલ d ને આ સ્મોલ d અલગ અલગ છે. એવું હોય તો હું બેન અલગ અલગ કરી નાખું, બરાબર છે. તમને કન્ફ્યુઝન હોય તો આને કેપિટલ D કરી નાખું છું. જો આ d4 ડિસ્ટન્સ હતું, બરાબર છે, આ d4 ડિસ્ટન્સ હતું અને આ છે વ્યાસ પેલો. ઓકે, ચલો ઓકે. ચલો, આનું કંઈ કામ નહીં આવે. આ જે અંતર છે કેપિટલ D નું, એનું ક્યાંય કામમાં નહીં આવે. આ ઘણી જગ્યાએ આવશે સ્મોલ d. d4 ડાયામીટર, વ્યાસને ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર, એટલે આપણે d સંજ્ઞા વાપરી છે. તો d છે અણુનો વ્યાસ. ચલો, તો જુઓ, જેટલો અણુનો વ્યાસ મોટો અને સરેરાશ મુક્ત પથ નાનો, બરાબર છે. જેટલું અણુની સંખ્યા ઘનતા મોટી એટલો એનો સરેરાશ મુક્ત પથ નાનો. અને આના આધારે શું પૂછે? ગ્રાફ પૂછે. શું પૂછે? ગ્રાફ. તો ગ્રાફ તો તમને આરામથી આવડે. વ્યસ્તના આલેખ કેવા? બધા આવા રીતના આવે, બરાબર છે. હાઇપરબોલિક અથવા પેરાબોલિક શેપના આલેખ આવે. તમને બધી માહિતી હોવી જોઈએ. ચલો, તો આપણે કામ કરીએ. હવે આના સૂત્રમાં છે ને આપણે ઘણી વખત કદ આપે. શું આપે? કદ આપે. જો તમને સંખ્યા ઘનતા અને અણુનો વ્યાસ આપે, સૂત્ર આપણે આ વાપરશું. પણ ઘણી વખત કરે એવું, તમને સંખ્યા ઘનતા ના આપે, તમને શું આપે? કુલ સંખ્યા આપે અને કદ આપે. તો આપણે કામ કરીએ, અણુ સંખ્યા ઘનતા બરાબર શું લખાય? સંખ્યા ઘનતા બરાબર લખાશે કુલ સંખ્યા ભાગ્યા કદ, બરાબર ને. તો અહીંયા જે સ્મોલ n છે, શું લખી નાખું? કેપિટલ N/V. તો આપણે કામ કર્યું, સૂત્ર શું હતું? L બાર બરાબર, સૂત્ર શું હતું? L બાર બરાબર 1/√2π(n)². એમાં સ્મોલ n બરાબર શું લખાય? કુલ સંખ્યા ભાગ્યા કુલ કદ. શું લખાશે? કુલ સંખ્યા ભાગ્યા કુલ કદ, બરાબર છે. તો સૂત્ર આવી જશે 1/√2π કેપિટલ N/V(d²). અને કેપિટલ V શું છે? કદ છે. એ ક્યાં જશે? છેદનો છેદ ઉપર. સૂત્ર આવી ગયું આવું. તો આ ત્રીજા નંબરનું સૂત્ર, આ આવી ગયું ચોથા નંબરનું સૂત્ર, બરાબર છે. આ ભાગ બહુ IMP છે, આ ભાગ બહુ જ IMP છે. રિપીટેડ ક્વેશ્ચન અહીંથી આવે છે.
જેમ VRMSમાંથી રિપીટેડ ક્વેશ્ચન આવે છે એમ આ ભાગમાંથી પણ રિપીટેડ ક્વેશ્ચન આવશે, આરામથી દાખલા સોલ્વ થઈ જશે. જસ્ટ સૂત્ર યાદ હોવા જોઈએ, સમજેલા હોવા જોઈએ. બરાબર છે. સૂત્ર આવું બની ગયું, L બાર બરાબર કદના છેદમાં કદ વીના છેદમાં √2π કેપિટલ ND². આવું સૂત્ર બની ગયું, સૂત્ર નંબર 4. હવે એક કામ કરીએ, આ સૂત્રમાં કદ આવી ગયું. હવે એક સૂત્ર એવું બનાવે કે જેમાં તાપમાન દબાણ આવતું હોય. શું આવતું હોય? તાપમાન દબાણ. અને એ બહુ મોસ્ટ IMP સૂત્ર કે જે વારે ક્વેશ્ચનમાંથી પૂછાય છે. તો ચલો આપણે હવે સૂત્ર બનાવીએ તાપમાન દબાણનું. કોનું બનાવીએ? તાપમાન અને દબાણનું. તો ચલો વિચારો, સૂત્ર આપણે પાસે હતું મેન, તમારે આ એક જ યાદ રાખવાનું છે, આ બધા યાદ રાખવા જરૂર નથી, ઓટોમેટિક બનાવી લેવાના જો બનાવતા આવડતા હોય તો. અને જો બનાવતા ના આવડતું તો ડેફિનેટલી તમારે યાદ રાખવા સિવાય કોઈ રસ્તો નથી, પણ ટ્રાય કરો, સમજીને કરશો એટલે તમે કોઈ પણ સમયે મારી જેમ સૂત્ર બનાવી શકશો. તો હવે કામ કરીએ આપણે, L બાર બરાબર શું? 1/√2π સ્મોલ ND². સ્મોલ n બરાબર શું મૂકો આપણે? કુલ સંખ્યા ભાગ્યા કદ. તો સૂત્ર કદવાળું બની ગયું. હવે અહીંથી ઘણી બધી રીતે થઈ શકે. તમે PV બરાબર μRT માં V બરાબર મૂકી દો, શું આવશે? μRT/P, તો પણ આન્સર આવશે. આ તો બહુ સિમ્પલ સાબિત થાય. આપણને ખબર છે કે સ્મોલ n છે, આ સૂત્ર એક આવું યાદ હોય તો સાબિત કરાવ્યું હતું, આદર્શ વાયુનું સમીકરણ P બરાબર સ્મોલ n કેપિટી. તમારો ચોપડો લેવો, જે લોકોને યાદ નથી આ ક્યાંથી આવ્યું, અને ચોપડો ખોલવો. એમાં એક થિયરી ભણી હતી લગભગ બીજા લેક્ચરમાં કે આદર્શ વાયુના અલગ અલગ સ્વરૂપો. એમાં આદર્શ વાયુનું અલગ અલગ સ્વરૂપોમાં આપણે મ્યુ બરાબર લીધું હતું n/n અને R/n કીધું હતું KB. એમાં સૂત્ર આવશે V લીધું છેદમાં, તો સૂત્ર આવી જશે P બરાબર સ્મોલ n કેપિટી. આ સૂત્ર આદર્શ વાયુનું સમીકરણ જ છે પણ અલગ સ્વરૂપ છે. તો સૂત્ર આપણે મૂકી શકીએ P બરાબર n કેપિટી છે. P શું છે? દબાણ. સ્મોલ n છે સંખ્યા ઘનતા, KB છે બોલ્ટ્ઝમેન અચળાંક અને T છે તાપમાન પણ નિરપેક્ષ પણ કેલ્વિનમાં. આપણે કામ સ્મોલ n નું છે, સ્મોલ n કરતા બને. સ્મોલ n બરાબર શું આવશે? સ્મોલ n બરાબર આવશે P/KBT. શું આવશે? P/KBT. શું આવશે? P/KBT. તો સ્મોલ n છેદમાં છે એની જગ્યાએ શું લખી નાખું? P/KBT. સૂત્ર શું હતું? L બાર બરાબર હતું સૂત્ર 1/√2π ND². એમાં n બરાબર શું મૂકી દઉં? P/KBT. તો P/KBT મૂક્યા છે, D² રાખ્યું એમને, અને છેદનો છેદ ક્યાં જશે? ઉપર. તો KBT જશે ઉપર. સૂત્ર નવું આવી ગયું, L બાર બરાબર આ પણ મોસ્ટ IMP સમીકરણ. 1, 2 ને 3 ઘણા IMP સૂત્ર છે, એક જ સૂત્ર પરથી બનાવેલા છે. આ બે તો એક જ સૂત્ર પરથી બને. આના પરથી n બરાબર શું મૂકો? કુલ સંખ્યા ભાગ્યા કદ. તો સૂત્ર આ મળી જશે. બરાબર છે. અને n બરાબર શું મૂકો? P/KBT. સૂત્ર આ મળી જશે. તો આ બે ગોખવાની અલગથી જરૂર છે નહીં. આ એક યાદ રાખવું પડશે. L બાર બરાબર 1/√2π ND² સ્મોલ n આવે છે, કેપિટલ n આવતો નથી, સ્મોલ n આવે છે એટલે કે સંખ્યા ઘનતા આવે છે. તો નવું સૂત્ર મળી ગયું, L બાર બરાબર KBT/√2π PD². તો આ ક્યારે વાપરશું આપણે? રકમમાં જ્યારે તમને સરેરાશ મુક્ત પદ પૂછ્યો હોય, તાપમાનની વાત કરીને દબાણની વાત કરી તો આ વાપરશું. આ ક્યારે વાપરશું? રકમમાં તમને સરેરાશ મુક્ત પદ પૂછ્યો હોય, કદની વાત કરી હોય ને કુલ સંખ્યાની વાત કરી, અણુના કુલ સંખ્યા આપી હોય તો આ ક્યારે વાપરીશું? રકમમાં સરેરાશ મુક્ત પદની વાત કરી હોય અને અણુની સંખ્યા ઘનતાની વાત કરી હોય ત્યારે ઉપર સૂત્ર વાપરશું. અને દરેકમાં જો D તો આવે છે. ટૂંકમાં દરેક દાખલામાં તમને અણુનો વ્યાસ આપેલો હશે કે ભાઈ આ અણુ છે નો વ્યાસ આટલો છે, ઓક્સિજનનો વ્યાસ આટલો છે. નોર્મલી વ્યાસ છે ને એંગસ્ટ્રોમમાં હોય, 2 એંગસ્ટ્રોમ, 3 એંગસ્ટ્રોમ, 5 એંગસ્ટ્રોમ એ ક્રમનો હોય છે. બરાબર, ટૂંકમાં એંગસ્ટ્રોમમાં હોય. અને એંગસ્ટ્રોમ એટલે થાય 10⁻10 મીટર. તો અહીંયા સૂત્ર પતે છે. બરાબર છે. તો આ બધી થિયરી, જેટલી બી થિયરી સમજાવી છે વ્યવસ્થિત તમારે લખવાની રહેશે. એના માટે વ્યવસ્થિત તમે એક સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, પછી આપણે આગળ વધીએ છીએ. સૂત્ર ખાસ આમાં મેઇન સૂત્ર છે. સૂત્રની સમજૂતી મહત્વની છે. કયું સૂત્ર ક્યારે વાપરવું, કયું પદ આવે છે, એમાં તકલીફ પડે તો રોકડા માર્ક જશે. બધાને માર્ક્સ આમાં આવી જાય. તમે જો ભૂલ કરશો તો તમારા માર્ક નહીં આવે, 4 માર્ક રોકડા જશે. દાખલો પૂછાશે તો ચલો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો. તો ચલો આપણે આગળ વધીએ હવે. તો અહીંયા આપણે જે પણ સૂત્ર અત્યાર સુધી ભણ્યા છીએ સરેરાશ મુક્તપદના, બધા સૂત્રો મેં લખી દીધા છે તમારા માટે કે જેથી તમે એક સમરી બનાવી શકો. બરાબર છે. હજી એક સૂત્ર આમાં બાકી રહી ગયું હતું, જે જગ્યાના અભાવ નહોતું લખ્યું, મેં સાબિત કરું છું. ચલો અહીંયા જુઓ. તો આપણે હમણાં જોયું હતું કે L બારનું સૂત્ર બહુ મહત્વનું, 1/√2π ND². સૂત્ર હતું ND². એમાં સ્મોલ n શું હતા? સ્મોલ n ને કહેવાય સંખ્યા ઘનતા, એટલે કુલ સંખ્યા ભાગ્યા કદ, તો n/v. હવે એક કામ કરું છું, હું શું કરું છું, આ જે સ્મોલ n છે n/v એને સ્મોલ m વડે ગુણું, સ્મોલ m વડે ભાંગું. સ્મોલ m શું છે? એક અણુનું દળ. શું છે સ્મોલ m? એક અણુનું દળ. તો મેં સ્મોલ m વડે ગુણ્યા, સ્મોલ m વડે ભાંગ્યા. તો ઉપર શું થઈ ગયું? જો આવું થઈ ગયું. આ છે સંખ્યા, અણુની કુલ સંખ્યા, અને છે સ્મોલ m. આવું આગળ આવી ગયું છે. અણુની કુલ સંખ્યા ગુણ્યા એક અણુનું દળ, એને શું કહેવાય? અણુનું કુલ દળ. તો કેપિટલ M, સ્મોલ n, સોરી કેપિટલ N ઇન્ટુ સ્મોલ m. એક અણુનું દળ m સ્મોલ m અને અણુઓની કુલ સંખ્યા કેપિટલ N. એ બેના ગુણાકારથી મને મળશે અણુનું કુલ દળ. તો સ્મોલ n આવી જશે અહીંયા. આવું આ બેનો ગુણાકાર આવી ગયો કેપિટલ M અને છેદમાં આવશે કદ ગુણ્યા સ્મોલ m. ઉપર છે કુલ દળ, છેદમાં છે કુલ કદ. શું છે ઉપર? કુલ દળ છેદમાં કુલ દળ, કદ સોરી કુલ દળના છેદમાં કુલ કદ ને કહેવાય ઘનતા, રો. સૂત્ર આવી જશે સ્મોલ n બરાબર ρ/m.
તો સૂત્ર આવું આપણે આવેલું છે રો બરાબર NM બરાબર. તો પાછું આવી ગયું સ્મોલ n બરાબર રો અપોન m. રો છે વાયુની ઘનતા અને સ્મોલ n શું છે એક અણુનું દળ છે. આ ક્યારે સૂત્ર વાપરવાનું? જ્યારે તમને રકમમાં સરેરાશ મુક્ત પથની વાત કરી હોય, એક અણુનું દળ આપ્યું હોય અને ઘનતાની વાત કરી હોય ત્યારે આ સૂત્ર આવશે. તો એક કામ કરીએ, આપણી પાસે મેઇન સૂત્ર આ છે. જો આમાં 3 સૂત્ર આપણે પહેલાં શું કર્યું, સ્મોલ એની જગ્યાએ કદવાળું સૂત્ર લેવા બરાબર. પહેલું આ સૂત્ર, બીજું સૂત્ર કદવાળું, ત્રીજું શું લેવા, સ્મોલ એની જગ્યાએ તાપમાન દબાણ લેવા હતા બરાબર છે. એ ત્રીજું સૂત્ર અને ચોથું સૂત્ર લાવીએ ઘનતા અને સ્મોલ એમ. તો આપણે કામ કરીએ, સ્મોલ એન જગ્યાએ શું મૂકી દઈએ નીચે રો અપોન એમ. તો એક કામ કરીએ, એલ બાર બરાબર શું હતું 1/√2π સ્મોલ એન ડી સ્ક્વેર. એમાં સ્મોલ એન બરાબર મૂકશું રો અપોન એમ. તો સૂત્ર આવી જશે 1/√2π રો અપોન એમ ડી સ્ક્વેર. એમ દસે ઉપર સૂત્ર આવશે આવું, એલ બાર બરાબર સ્મોલ એમ ના છેદમાં √2π રો ડી સ્ક્વેર. એલ બાર બરાબર સ્મોલ એમ ના છેદમાં √2π રો ડી સ્ક્વેર. આ ક્યારે વપરાશે? આ વપરાશે જ્યારે રકમમાં તમને સરેરાશ મુક્ત પથની કંઈક વાત કરી હોય, ઘનતાની વાત કરી હોય અને એક અણુના દળની વાત કરી હોય. તો આપણી પાસે સૂત્ર અહીંયા આવી ગયા બધા સૂત્ર. આ બેઝિક સૂત્ર હતું વ્યાખ્યા પરથી કે એલ બાર કોને કહેવાય, કુલ કેટલું અંતર અલગ અલગ મુક્ત પથોની સરેરાશ ને કહેવાય એલ બાર. તો અલગ અલગ મુક્ત પથોનો સરવાળાને શું કહેવાય, કુલ અંતર ભાંગ્યા અથડામણની સંખ્યા બરાબર છે. કુલ અંતરને શું કહેવાય, તો સરેરાશ ઝડપ ગુણ્યા સમય. તો સરેરાશ ઝડપ ગુણ્યા સમય ભાંગ્યા અથડામણની સંખ્યા એને કહેવાશે એલ બાર. હવે સરેરાશ ઝડપને કહેવાય વી એવરેજ, સમયને કહેવાય ટી ભાંગ્યા એક્સ. તો એલ બાર બરાબર શું આવશે, વી એવરેજ ઇન્ટુ ટી બાય એક્સ. હવે વી એવરેજ સૂત્ર શું આવશે, √8/π RT by mo ઇન્ટુ ટી બાય એક્સ. શું આવશે, √8/π RT by mo ઇન્ટુ ટી બાય એક્સ આવશે. તો આપણે ભણી ગયા છીએ. પછી એકદમ નવી જ સૂત્ર આવશે. આ એક્સની આપણે શોધશું કિંમતો અને બધી કિંમત આમાં મૂકવામાં આવે તો આપણને એક નવું સૂત્ર મળી જશે આ રીતે કે એલ બાર બરાબર શું આવશે 1/√2π n ડી સ્ક્વેર. બહુ આ સૂત્ર, એના પરથી બીજા 3 સૂત્ર મેળવવાના છે. તો કુલ આ 4 સૂત્ર આધારિત દાખલા વધારે આવશે. આ એલ બારના દાખલા આ 4 સૂત્રમાંથી વધારે આવશે. તો બેઝિક સૂત્ર છે આ એલ બાર બરાબર 1/√2π n ડી સ્ક્વેર. એમાં સ્મોલ એન શું મૂકીએ, કેપિટલ એન ભાગ્યા કદ. તો મને કદ વાળું સૂત્ર મળશે બરાબર છે. સ્મોલ એન બરાબર શું મૂકીએ, એન કે પી બરાબર એન કેબીટી. એ સૂત્ર યુઝ કરે તો મને કેબીટી એટલે સૂત્ર આવશે તાપમાન અને દબાણનું. જ્યારે રકમમાં તમને કદની વાત કરી હોય સૂત્ર આ વાપરશું. જ્યારે રકમમાં તમને તાપમાન દબાણની વાત કરી સૂત્ર આ વાપરશું. જ્યારે રકમમાં તમને સંખ્યા ઘનતાની વાત કરી સૂત્ર આ વાપરશું. અને આપણે હમણાં સાબિત કર્યું કે સંખ્યા ઘનતા બરાબર શું લખાય, રો અપોન એમ. તો રો સૂત્ર એટલે ટૂંકમાં સૂત્ર આવશે m અપોન એલ બાર બરાબર m/√2π રો ડી સ્ક્વેર. જ્યારે રકમમાં ઘનતાની અને એક અણુના દળની વાત કરી હોય ત્યારે આપણે સૂત્ર વાપરશું આ. તો એલ બારના તમામ સૂત્ર તમારી સ્ક્રીનની સામે છે બોર્ડમાં બરાબર છે, જે ઘણા જ આઈએમપી ધરાવે છે. ભાઈ પછી દાખલા કેવા પૂછાશે, પૂછે કે ભાઈ એલ બાર પ્રપોર્શનલ ટુ શું હોય, તો વી અપોન એન હોય, ટી અપોન પી હોય, એમ અપોન રો હોય. આવા સંબંધો હોય. ક્યાં તો તમને દાખલો પૂછે કે ભાઈ કદ આટલું છે, કેપિટલ આટલા છે, વ્યાસ આટલો છે બરાબર, એવું આપી દે તો રૂપમાં સૂત્ર આધારિત દાખલો પૂછાઈ શકે. સૂત્ર આધારિત સંબંધ પૂછાઈ શકે કે ભાઈ એલ બાર પ્રપોર્શનલ ટુ શું હોય, તો વી અપોન એન, ટી અપોન પી, એમ અપોન રો. આવા સંબંધ હોય છે. એલ બાર પ્રપોર્શનલ ટુ 1/d સ્ક્વેર, 1/n. આવા સંબંધ આધારિત દાખલા પૂછાય. ત્રીજા દાખલા પૂછાય આલેખના કે એલ બારનો તમને ગ્રાફ પૂછે. તમને એમ કે માનો દાખલાઓ પૂછો કે એક કદ છે, એ કદમાં અણુની સંખ્યા અચળ છે અને કદ વધારવામાં આવે કે ઘટાડવામાં આવે તો એલ બાર શું થાય, તો એલ બાર પ્રપોર્શનલ ટુ શું આવે, વી. એલ બાર પ્રપોર્શનલ ટુ વી તો શું બને, સુરેખાનો આલેખ બને. આ પ્રમાણે અહીંયા એલ બાર છે, અહીંયા વી છે, તો આલેખ સુરેખ બનશે. તો આવો આલેખ પૂછે બરાબર. મને તમને એમ પૂછ્યું કે ભાઈ એલ બારનો અને એનનો આલેખ શું, સ્મોલ એનનો. સીધી વાત છે, એલ બાર પ્રપોર્શનલ ટુ છે 1/n, તો વ્યસ્તનો આલેખ આ પ્રમાણે આવશે બરાબર. અહીં માનો કે અહીંયા એલ બાર છે, અહીંયા સ્મોલ એન છે, તો આ પ્રમાણે આલેખ આવશે. ઓકે, ખબર પડે કે ન પડે? તમે એવું ડાયરેક્ટ ના કહી શકો એલ બાર પ્રપોર્શનલ ટુ ટી છે. હજી કહું છું, તમે એવું ડાયરેક્ટ કહી શકો નહીં કે એલ બાર પ્રપોર્શનલ ટુ ટી છે, કારણ કે છેદમાં પી છે. હા, એવું ખબર હોય તમને કે દબાણ અચળ છે, એક એવી પ્રક્રિયા છે કે જેમાં દબાણ અચળ છે, તો જ તમે કહી શકો કે એલ બાર પ્રપોર્શનલ ટુ ટી છે. અને દબાણ અચળ હોય તો શું સાબિત થાય, વી પ્રપોર્શનલ ટુ ટી. તો એલ બાર પ્રપોર્શનલ ટુ વી પ્રપોર્શનલ ટુ ટી આવશે. આવે કે ન આવે? સિમ્પલ કોમન સેન્સની વાત છે બરાબર છે. તો દરેક વસ્તુ ક્યારે અવગણી શકો કે જ્યારે માનો કે એમાં આપણે √2π છે એ પ્રપોર્શનમાં નથી લેતા, કારણ કે શું છે, એ અચળ છે, ખબર અચળ જ રહેવાના છે. તમે ડાયરેક્ટલી આવું ના લખ્યું કે એલ બાર બરાબર શું આવશે, એલ બાર પ્રપોર્શનલ ટુ એમ બાય એલ બાર પ્રપોર્શનલ ટુ ખાલી એમ. એવું ક્યારે લખી શકો, રો અચળ હોય તો એક્ઝેક્ટ લખવું શું પડે, એલ બાર પ્રપોર્શનલ ટુ લખવું પડે એમ બાય રો. એક્ઝેક્ટલી આવું લખવું પડે, એલ બાર પ્રપોર્શનલ ટુ એમ બાય રો. હવે ખબર છે ઘનતા અચળ છે કે અણુનું દળ અચળ છે, તો બીજું કાઢી શકો. એટલે આખો અહીંયાની કોઈ પણ જગ્યાએ લાગુ પડશે. કોઈ પણ સૂત્રમાં બીજી બધી રાશિ ક્યારે અવગણી શકાય, ખબર હોય કે રાશિઓ અચળ છે તો ને તો ભાગે અવગણાય નહીં. અડધા મનફાળમાં અવગણ નાખે, ખાલી આવું લખી નાખે એલ બાર પ્રપોર્શનલ ટુ ટી. એવું થોડું ચાલેલા. પી નું શું થાય, પી અચળ હોય તો જ તમે લખી શકો એલ બાર પ્રપોર્શનલ ટુ ટી. આઈ થિંક તમને બધું ખ્યાલ આવતો હશે હું શું બોલું છું.
આ બધી વસ્તુ બહુ મેટર કરે તમારા માર્ક્સ વધારવામાં. જેના નાની નાની ભૂલ પડે ને એવી આ બધી વસ્તુના કારણે ભૂલ પડતી હોય છે. તો આપણે અહીંયા એલ બાર પૂરું થાય છે. નવી થિયરી ભણીએ, એલ બાર આવડી ગયું તો આરામથી આવડી જશે. ચલો નવી થિયરી ભણીએ. મોસ્ટ ટાઈમ બી જી માટે તો બહુ જ દાખલા પૂછાય છે. જીની એક્ઝામમાં જેટલા બી શિફ્ટમાં પેપર લેવાય છે, 6 શિફ્ટમાં 8 શિફ્ટમાં, ડેફિનેટલી એક શિફ્ટમાંનો ક્વેશ્ચન હોય છે. તો નવો ટોપિક છે રિલેક્સેશન સમય. કયો સમય? રિલેક્સેશન સમય. રિલેક્સ થતો હોય. અણુ રિલેક્સ ક્યારે થાય? બિચારા એક અથડામણ અનુભવી છે, આગળ ગતિ કરે છે, રસ્તામાં ખબર છે કે બીજી અથડામણ થવાની છે, તો વિચારો એક અથડામણ થઈ ગઈ અને બીજી અથડામણ થવાની છે, ત્યાં સુધી બિચારો રિલેક્સ ફીલ કરશે. અથડામણ થાય એટલે બધું માથું ભાંગી જાય અણુનું. બરાબર છે? એવું જે સમજવાનું છે. તો અણુની એક અથડામણ થઈ ગઈ છે, બીજી અથડામણ થવાની છે, વચ્ચે જે સમય મળે છે અણુને ગતિ કરવાનો, એ સમયને કહેવાય સિમ્પલ રિલેક્સેશન સમય. હવે આપણે હમણાં જોયું હતું, પેલી આકૃતિ મેં પૂછી નાખી છે, આપણે હમણાં જોયું હતું કે એક અથડામણમાં ઓછું અંતર કાપે, બીજીમાં વધારે અંતર કાપે, ત્રીજીમાં ઓછું અંતર કાપે, તો સમય તો બધામાં અલગ અલગ હોય. બરાબર? સમય અલગ અલગ હોય તો શું કરવું પડે? પહેલામાં સમય કંઈક ઓછો, પહેલામાં કંઈક અલગ રિલેક્સેશન સમય હશે, વધારે માનો કે આટલી મોટી અંતર કાપવું પડે અણુને જस्ट સમજવા માટે. એક અણુ એથી સ્ટાર્ટ કર્યું, અહીંયા ગતિ કરીને અહીંયા પહોંચ્યો, અથડામણ થઈ તો આટલો સમય લાગ્યો. બીજી અથડામણ અહીંયા થઈ હતી, પછી ધારો કે અહીંયા ઉપર થાય છે, ઓછું અંતર કાપવું પડે, સમય ઓછો લાગ્યો છે. તો દરેક અથડામણમાં સમય અલગ અલગ લાગે તો શું કરવાનું? સરેરાશ. જે મુક્ત પથો જેમ બધા અલગ અલગ હતા તો આપણે શું શોધ્યું હતું? સરેરાશ મુક્ત પથ. તો અહીંયા રિલેક્સેશન સમય બધા અલગ અલગ હોય. એક અથડામણ થઈ, બીજી અથડામણ થઈ, વચ્ચે જે સમય લાગે એને સિમ્પલ શું કહેવાય? રિલેક્સેશન સમય. પણ દરેક અથડામણ માટે રિલેક્સેશન સમય કેવો હોય? અલગ અલગ હોય. તો આપણે શું કરશું? એ સમયની સરેરાશ લેશું. તો આખી થિયરી ફરીથી ભણવાની જરૂર નથી, જસ્ટ પહેલાં સમજી લઈએ વ્યાખ્યા, પછી એકદમ શોર્ટકટ છે. ચલો શું સમજ આપણે સમજ્યા. અને હા, રિલેક્સેશન સમયની સંજ્ઞા છે ટો. ટોર્ક જેવી સંજ્ઞા છે ટો. બરાબર છે? રકમમાં તમને ટો જ આપ્યું હશે, સંજ્ઞા આવી જશે કે એક આદર્શ વાયુ માટે રિલેક્સેશન સમય ટો છે. તો ટો એટલે શું છે? રિલેક્સેશન સમય જ સંજ્ઞા છે. ટી અને ટો, મોટા ભાગે ટો સંજ્ઞા છે ને ફિઝિક્સમાં સમય તરીકે વપરાય છે. ધોરણ 12માં ટો આવશે. બરાબર છે? તો ટો અત્યારે આપણા ચેપ્ટરમાં ટો કોને કહેવાય? તો ટો છે રિલેક્સેશન સમય. બરાબર? ગુજરાતીમાં આવું યાદ રાખવાનું છે, રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય કહેવાય કોને? તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે. અણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ. આ શબ્દ બહુ જરૂરી છે, સરેરાશ. કેમ સરેરાશ? સરેરાશ એટલા માટે લખ્યું છે કે ભાઈ દરેક અથડામણમાં સરખો સમય લાગે નહીં, કોઈકમાં વધારે સમય લાગે, કોઈકમાં ઓછો સમય લાગે. તો આપણે શું કર્યું? બધી અથડામણોનો સરેરાશ સમય શોધી નાખ્યો. તો સિમ્પલ, અણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય ટો કહેવાય. માનો કે અણુ અહીંયા હતો, અહીંયા પહોંચ્યો, ધારો કે અહીંયા અથડામણ થઈ હતી, આ બીજી અથડામણ થઈ, વચ્ચે કંઈક અંતર કાપશે કે નહીં કાપે? 100% અંતર કાપશે. આ જે સરેરાશ અંતર કાપે એને શું કહેવાય? એલ બાર. યાદ છે ને? સરેરાશ મુક્ત પથ કોને કહેવાય? એક અથડામણ થઈને બીજી અથડામણ થઈ, એ દરમિયાન વચ્ચે જે સરેરાશ અંતર કાપે એને કહેવાય સરેરાશ મુક્ત પથ. મેં હમણાં ભણાવ્યું હતું કે જ્યારે સરેરાશ અંતર કાપશે, બરાબર છે, જે સરેરાશ મુક્ત પથ જેટલું અંતર કાપશે એની ઝડપ કેટલી હશે? તો આપણે ઝડપ તો બધા કેસમાં કેવી હોય? અલગ અલગ હોય. તો આપણે શું કરી નાખી? સરેરાશ ઝડપ લીધી. તો અણુ ધારો કે અહીંથી અથડામણ થઈ હતી, અહીંયા બીજી અથડામણ થાય છે, વચ્ચે અંતર કેટલું કાપ્યું? અહીંથી અહીંયા જવાનું અંતર એલ બાર છે. ઝડપ કેટલી છે એની? વી એવરેજ છે. આ સમય કેટલો છે? સમય ટો છે. કેમ સમય ટો છે? વ્યાખ્યા શું કહે છે? એક અથડામણ થઈ, બીજી અથડામણ થઈ, વચ્ચે જે સરેરાશ સમયગાળો લાગે છે એને સિમ્પલ કહેવાય ટો. તો બસ આના આ આકૃતિ યાદ રહી ગઈ તો ટો આવડી ગયું. બસ પતી ગયું સવાલ. થિયરી પતી ગઈ. સિમ્પલ થિયરી શું છે કે આટલું અંતર એલ બાર છે, મને આ સરેરાશ મુક્ત પથ મળી ગયો. એમાં અહીંથી અહીંયા જવામાં સરેરાશ ઝડપ કેટલી છે? વી એવરેજ છે. અને અહીંથી અહીંયા જવામાં જે સમય લાગે છે ટો છે. એક અથડામણ થઈ હતી, બીજી અથડામણ થાય છે. ટૂંકમાં આપણે આખી થિયરી શું કરી નાખ્યું? સરેરાશ કરી નાખ્યું. શું કરી નાખ્યું? ત્રણેય વસ્તુ સરેરાશ આવી ગઈ. અંતરે સરેરાશ આવી ગયું, ઝડપે સરેરાશ આવી ગઈ અને સમયે સરેરાશ જ હશે. તો સિમ્પલ સૂત્ર શું આપણે ભણ્યા છીએ? સરેરાશ ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. શું સૂત્ર છે? સરેરાશ ઝડપ બરાબર લખાય અંતરના છેદમાં સમય. તો સૂત્ર શું આવશે? સરેરાશ ઝડપ સૂત્ર શું આવશે? વી એવરેજ બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો વી એવરેજ બરાબર આવશે એલ બાર અપોન ટો. સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બહુ આઈએમપી સૂત્ર, બહુ જ આઈએમપી સૂત્ર. વી એવરેજ બરાબર એલ બાર અપોન ટો. એલ બાર છે સરેરાશ અંતર અને ટો શું છે? સરેરાશ સમય. બેના ભાગાકાર શું મળશે મને? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એલ બાર અપોન ટો. શું આવશે? એલ બાર અપોન ટો. તો આપણે કામ કોનું છે? રિલેક્સેશન સમયનું. તો બનાવીએ કોને કરતા? ટોને કરતા હોય ને. તો ટો બરાબર શું આવશે? ટો બરાબર આવશે સરેરાશ મુક્ત પથ ના છેદમાં સરેરાશ ઝડપ. તો એલ બાર અપોન વી એવરેજ. મોસ્ટ આઈએમપી ઇક્વેશન રિલેક્સેશન સમયની થિયરીમાં મોસ્ટ આઈએમપી. હવે જે આવશે એ અલગ અલગ આવશે. તમને આ સૂત્ર યાદ હશે તો હવે પછીનું બધું ઈઝી છે. હવે પછીનું બધું ઈઝી છે. સૂત્ર શું એવું મેન કે સમય કોને કહેવાય? અંતર છેદમાં વેગ. બસ તમે એટલું યાદ રાખશો ને તો ચાલશે. સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અંતર કયું લેવાનું? સરેરાશ મુક્ત પથ વાળો, એલ બાર લેવાનું. ઝડપ કઈ લેવાની? સરેરાશ લેવાની. તો સૂત્ર શું આવી ગયું? રિલેક્સેશન સમય ટો બરાબર શું આવશે? સરેરાશ મુક્ત પથ એલ બાર ના છેદમાં સરેરાશ ઝડપ વી એવરેજ. તો એક કામ કરીએ,
હવે અહીં કિંમત મૂકીએ. જો વી એવરેજ તો ફિક્સ જ છે. વી એવરેજનું સૂત્ર શું આવશે કોઈ પણ માટે? √8/π/RT/mho. આપણને ખબર છે વી એવરેજનું સૂત્ર આવશે √8/π/RT/mho. ચલો એ તો ફિક્સ છે. સર એલ બારનું શું? એલ બારના તો કેટલા બધા સૂત્ર છે, જો દેખાય છે કેટલા બધા સૂત્ર છે. તો વિચાર કરો તમે એલ બારનું અલગ અલગ સૂત્ર, આપણે ભાઈ 4 સૂત્ર છે, 1 2 3 ને 4. તો એલ બારના તમે 4 સૂત્ર મૂકશો તો તમને ટોના 4 નવા સૂત્ર મળશે. બેઝિક સૂત્ર આ છે. તો હવેની જે થિયરી છે ગોખવાની નથી, આ યાદ હોય અને એલ બારના સૂત્ર યાદ હોય તો તમને કોઈ પણ દાખલો પૂછાશે. હવે આપણે સમજીએ કે અલગ અલગ સૂત્ર કેમ મળશે. તો ચલો એક તો ખબર પડી કે અંશના સૂત્ર 4 છે આપણી પાસે, નોર્મલ સૂત્ર 4 છે, 1 2 3 ને 4. આ બધા વ્યાખ્યાવાળા છે, એ જો અહીંયા યુઝ કરી નાખ્યો છે. તો આપણી પાસે એલ બારના 4 સૂત્ર છે, 1 2 3 4. ઓકે, તો એલ બારના 4 સૂત્ર છે, તેમાંથી તમે એક મૂકો તો એ પ્રમાણે ટોનું સૂત્ર મળશે. વી એવરેજનું સૂત્ર એક જ છે, √8/π/RT/mho. ચલો એક કામ કરીએ, મેં પહેલું સૂત્ર મૂક્યું એલ બારનું. કયું સૂત્ર મૂક્યું છે? પહેલા આ મૂક્યું છે. ચલો આ પહેલા મૂક્યું છે, બરાબર. સૂત્ર શું આવશે એલ બારનું? KBT/√2πpd². આપણે ખબર છે, હમણાં સાબિત કર્યું આપણે. તો એલ બાર બરાબર શું આવશે? KBT/√2πpd². એક કામ કરીએ, વી એવરેજની કિંમત આ મૂકીએ, એલ બારની કિંમત આ મૂકીએ તો ટોનું સૂત્ર શું આવશે? ટો બરાબર એલ બાર બરાબર શું આવ્યું? KBT/√2πpd². KBT/√2πpd² ના છેદમાં વી એવરેજ. વી એવરેજ શું આવશે? √8/π/RT/mho. હવે આખું સૂત્ર બનાવવાની જરૂર નથી, આખું સૂત્ર બનાવવાની જરૂર નથી. મોટા ભાગમાં કેસમાં શું પૂછાશે ખબર છે? એનો સંબંધ પૂછે કે ટો પ્રપોર્શનલ ટુ શું હોય. તો જુઓ, કેવી કેવું અચળ, √2 કેવું અચળ, પાય કેવું અચળ, પી અચળ નથી, ડી અણુનો વ્યાસ બરાબર અચળ જ હોય. એક વખત અણુ બની ગયો એટલે વ્યાસ અચળ હોય. 8 અચળ, પાય અચળ, આર અચળ, એમો અચળ. તો બધું વધ્યું શું? અહીંયા ટી વધશે, નીચે પી વધશે ને અહીંયા √T વધશે, બરાબર ને? ઉપર વધશે ટી, નીચે વધશે દબાણ પી, અને મેન છેદ નીચે શું છે? √T. તો સિમ્પલ લખ્યું છે સૂત્ર. અહીંયાનું આનું બનાવવાની જરૂર નથી, સૂત્ર આરામથી બની જાય, સાદું બાબત સૂત્ર બની જશે, કોઈ જરૂર નથી એની. આપણે કામ આનું છે. તો સૂત્ર શું આવશે? ટો બરાબર ટો પ્રપોર્શનલ ટુ શું આવશે? ઉપર T/P. તો T/P ના છેદમાં શું આવશે? √T. તો વિચાર કરો, ઉપર આ પી ક્યાં આવશે? છેદમાં આવશે. ઉપર ટી છે, નીચે √T છે, તો ઉપર √T વધે. તો સૂત્ર આવી ગયું છેલ્લે ટો પ્રપોર્શનલ ટુ √T/P. તો આ સૂત્ર IMP છે, એટલે ગોખવા નથી જરૂર. આનો દાખલો પૂછાણો હતો જીમાં કે તાપમાન પેલા આટલું આપ્યું હતું, દબાણ આટલું આપ્યું હતું, તાપમાન કેટલું, દબાણ મળ્યું હતું, રિલેક્સેશન સમય કેટલો થાય. રકમ કંઈક આવી હતી કે ભાઈ પેલા તાપમાન 300 કેલ્વિન છે, દબાણ 2 ATM છે. હવે તાપમાન છે 600 કેલ્વિન કરી નાખવામાં આવે અને દબાણ છે 5 ATM કરી નાખવામાં આવે તો રિલેક્સેશન સમય કેટલો થાય? તો આવડે કે ન આવડે? સિમ્પલ સૂત્ર છે, ટો પ્રપોર્શનલ ટુ √T/P. આપણે દાખલો ગણશું. પણ ક્યારે વપરાય આ સૂત્ર? ક્યારે વપરાય? માત્ર ને માત્ર રકમમાં જ્યારે તમે તાપમાનની દબાણની વાત કરી હોય ને તો, બાકી નહીં. દબાણ વિશે કઈ ચર્ચા જ ન કરી તો તમે આ સૂત્ર વાપરી શકો નહીં. અને ઘણા શું કરે ખબર? દબાણ અચળ લઈ લે, ટો પ્રપોર્શનલ ટુ √T. એટલે હું કામ લીધું? દબાણ તમને કીધું નથી અચળ છે તો તમે લઈ ના શકો. હા, રકમમાં ચોખ્ખું લખ્યું હોય કે વાયુનું દબાણ અચળ છે તો તમે દબાણને અચળ લઈ શકો, તો સંબંધ બનશે ટો પ્રપોર્શનલ ટુ √T. બાકી તમારો સંબંધ આખો આવો જ બનાવવાનો, ટો પ્રપોર્શનલ ટુ √T/P. તમે આવું ના લખી શકો ટો પ્રપોર્શનલ ટુ √T, સિવાય કે રકમમાં એવું કીધું છે કે દબાણ અચળ છે. દબાણ અચળ હોય તો લખી શકો ટો પ્રપોર્શનલ ટુ √T. ઘણી વખત આવું છે તાપમાન અચળ છે, તાપમાન અચળ હોય તો લખી શકો તમે ટો પ્રપોર્શનલ ટુ 1/P. શું લખી શકશો? ટો પ્રપોર્શનલ ટુ 1/P. પણ ચોખ્ખવટ પાડેલી હોવી જોશે. તો એક સૂત્ર પીધું, બીજું સૂત્ર લઈએ આપણે આ મૂક્યું. ચલો આ સૂત્ર મેન સૂત્ર બરાબર ને? એલ બારના 4 સૂત્ર છે, એમાં એક તમને મૂકીને બતાવ્યું તો ટો એક સંબંધ આપણને આવો મળ્યો. તમારે આ યાદ રાખી શકો છો. બાકી મેં જેમ સાબિત કર્યું ફટાફટ સાબિત કરી દેવાનું, આમાં કંઈ વાર લાગશે નહીં. બાકી ગોખશો તો મેળ નહીં પડે. આવા કેટલા ચેપ્ટર છે ફિઝિક્સના, બરાબર છે? એમાં દરેક કોન્સેપ્ટ આવો હું ડિટેલમાં ભણાવીશ. તો દરેક વસ્તુ ડિટેલમાં જશે તો તમે ગોખશો તો ગોખવાનો પ્રયત્ન કર્યો તો ભાઈ ગાડી પાટા પરથી ઉતરી જશે. કારણ કે કેટલું ગોખશો આવું બધું, બરાબર છે? બીજો સૂત્ર આપણે પકડીએ, એલ બાર સૂત્ર મૂકીએ 1/√2πnd². ચલો, તો એલ બરાબર શું મૂક્યું મેં? 1/√2πnd². તો આપણે સૂત્ર શોધી હવે ટોનું. ચલો, ટો બરાબર શું લખાય? એલ બાર/વી એવરેજ. એમાં એલ બાર શું મૂકશું? 1/√2πnd² ના છેદમાં શું આવશે? વી એવરેજ √8/π/RT/mho. ચલો, આમાંથી એક કામ કરી નાખીએ, અચળાંકો કાઢી નાખીએ. અચળાંક કયા છે? આપણી સંખ્યાઓ √2π અને d², 8/π/R/mho બધી સંખ્યાઓ છે. તો ટો પ્રપોર્શનલ ટુ શું આવશે? ઉપર શું વધશે? 1/n. શું વધશે? બરાબર ને? ઉપર શું વધશે? 1/n ને? n છે સંખ્યા ઘનતા, તો 1/n વધશે અને નીચે શું વધશે? √T વધે. શું વધે? ખાલી અંડરરૂટનું √T વધે. તો આ n આવશે નીચે, આ મેન છેદ n આવશે નીચે. સૂત્ર શું આવશે? ટો પ્રપોર્શનલ ટુ n√T. શું છે? ટો પ્રપોર્શનલ ટુ n√T. n છે સંખ્યા ઘનતા. શું છે? n સંખ્યા ઘનતા છે. તો હવે જો સંબંધ આપણને મળી ગયો, ટો પ્રપોર્શનલ ટુ ટો પ્રપોર્શનલ ટુ 1/n√T. n છે સંખ્યા ઘનતા અને T છે તાપમાન પણ નિરપેક્ષમાં. નિરપેક્ષ તાપમાન લેવું આખા ચેપ્ટરમાં. જ્યાં પણ દાખલો પૂછાય, વાયુનો ગતિવાદનો દાખલો આવે તો તાપમાનની વેલ્યુ તમારે ફરજિયાત કેલ્વિનમાં લઈ લેવી. ઇન શોર્ટ, કોઈ દાખલામાં ખોટો જવાબ આવશે નહીં.
હવે જુઓ તો સૂત્ર મને મળી ગયું, સાચું સૂત્ર આ છે. હવે મને ખબર હોય કે સંખ્યા ઘનતા અચળ, ચલો મને એમ કીધું રકમમાં કે એક પાત્ર છે, આ પાત્રમાં વાયુની સંખ્યા ઘનતા અચળ છે એવું કહી દીધું છે, મને આઈડિયા છે કે ભાઈ સંખ્યા ઘનતા અચળ છે તો હું n ને અચળ લઈ શકું. તો સૂત્ર શું હશે? t ટો પ્રપોર્શનલ ટુ 1/√t. પણ ચલો કન્ડિશન લખી ક્યારે વપરાશે? n અચળ હોય તો. મોટા ભાગના કેસમાં આ સૂત્ર બહુ છે, બધા સૂત્રનો બાપ આ છે, સાચું કહું છું. કારણ કે આ સૂત્ર આધારિત દાખલા એટલી બધી વખત પૂછાણા છે, ગ્રાફ પૂછાણો, દાખલા પૂછાણા અને એના રિલેશન પૂછાણા અલગ અલગ. તાપમાન એટલું કરે તો કેટલો થાય, તો આ સૂત્ર વાપરવું. પહેલાં પ્રિફરન્સ આને આપવું. માનો કે એક દાખલો પૂછો, સિમ્પલ દાખલો આવો છે, એક પાત્રમાં વાયુનું તાપમાન 5 ગણું કરવામાં આવે છે તો રિલેક્સેશન સમય કેટલા ગણો થાય? બીજું મને કોઈ માહિતી નથી આપી, દબાણ કેટલું થાય, કદ કેટલું થાય, સંખ્યા ઘનતા અચળ છે કે નહીં, મને કાંઈ કીધું નથી. તો દાખલો હકીકત અધૂરો કહેવાય, આ રકમ અધૂરી કહેવાય, રકમ ચાલે નહીં. પણ હવે રકમ પૂછી છે તો કંઈક આન્સર તો આપવો પડશે આપણે. તો યાદ રાખજો, તમને રકમમાં કોઈ ચોખવટ ના પાડે, સિમ્પલ ખાલી તાપમાનની વાત હોય ને ત્યારે આ સૂત્રને પહેલાં પ્રિફરન્સ આપો, આ સૂત્રને પહેલાં પ્રિફરન્સ આપો. તો સંબંધ આપણને મળ્યો ટો પ્રપોર્શનલ ટુ 1/√t, બરાબર, 1/√t. પણ હંમેશા સાચો, તેમાં કન્ડિશન અપ્લાય છે. કઈ કન્ડિશન છે? n અચળ હોવા જોઈએ તો જ તમે આ સંબંધ લખી શકો. તમે જુઓ અહીંયા, જુઓ અહીંયા શું આવ્યું? ટો પ્રપોર્શનલ ટુ √t આવ્યું, અહીં ટો પ્રપોર્શનલ ટુ 1/√t આવ્યું. ઘણા કયા ખોટું છે સર? અરે ખોટું નથી, છેદમાં દબાણ છે. શું દબાણ છે? અહીં છેદમાં ગુણાકારમાં n છે, એ n અચળ છે તો જ સૂત્ર આ સાચું છે, બાકી સાચું નથી. પણ હજી કહું છું, રકમમાં તમને કોઈ ચોખવટ ના પાડે, દબાણની ચોખવટ ના પાડે, કદની ચોખવટ ના પાડે, આ સંખ્યા ઘનતાની ચોખવટ ના પાડે, સંખ્યાની કેપિટલ n ની કે ચોખવટ ના પાડે, તો આને પહેલા પ્રેફરન્સ આપો. એવો દાખલા બહુ ઓછા હશે, ચાન્સ ઓછા છે ચોખવટ પાડ્યા વગરના અધૂરી રકમના દાખલા. પણ ભાઈ આપણા નસીબમાં ખરાબ હોય અને પૂછાઈ ગયું તો તમારે ભૂલ ના થાય એટલા માટે કહી દઉં છું, તો સૂત્ર આને પ્રેફરન્સ આપવું. ત્રીજું સૂત્ર આપણે વાપરીએ, એક તો આપણે આ વાપર્યું, બરાબર છે, પછી આ વાપર્યું, ચલો આ વાપરી દઈએ. આ સૂત્ર આવશે કયું? ND² વાળું. ઓકે, તો એક કામ કરીએ, L બાર બરાબર શું મૂકીએ? હવે L બાર બરાબર ત્રીજું સૂત્ર મૂકીએ, V/√2π_ND². મેં સીધું લખી નાખ્યું છે, જો ઉપર શું આવશે? V/√2π_ND², છેદમાં શું આવશે? √8/π/RT/mO. ઉપર શું વધે? V/n, છેદમાં શું વધે? √t. તો સૂત્ર સીધું લખી નાખ્યું મેં કે ટો પ્રપોર્શનલ ટુ શું આવશે? ટો પ્રપોર્શનલ ટુ શું આવશે? ટો પ્રપોર્શનલ ટુ આવશે V ના છેદમાં n√t. જેને ખબર ન પડે એમાં કિંમત મૂકીને જોવે. L બરાબર શું મૂકવાનું? V/√2π_ND² અને V એવરેજ શું મૂકશું? આટલું કરશો એટલે શું ઉપર વધશે? V/n વધશે ને છેદમાં શું વધશે? √t. તો ચલો સંબંધ આવશે ટો પ્રપોર્શનલ ટુ V/n√t. શું સૂત્ર વધશે? ટો પ્રપોર્શનલ ટુ V/n√t. t તાપમાન છે, V કદ છે, n છે સંખ્યા. હવે વિચારો, તમને રકમમાં એમ કીધું છે કે n અચળ છે, સંખ્યા અચળ છે, એક રૂમ છે, એ રૂમમાં સંખ્યા અચળ કરી નાખી, તો ટોનું સૂત્ર શું આવશે? ટો પ્રપોર્શનલ ટુ શું આવશે? V/√t. હું તમને શું શીખવાડું છું કે તમને ખબર જ છે કે અચળ છે તો કાઢી નાખવાનું, અને પ્રપોર્શનલમાં રાખવાનું નહીં. તમને ખબર હોય જોઈએ 110%. બાકી સાચું સૂત્ર આ છે, કોઈ પણ કેસ માટે સૂત્ર આ છે, સંખ્યા અચળ હોય કે ન હોય, આ સૂત્ર સાચું છે. એમાં કન્ડિશન લઈએ કે જો તમને એમ કીધું છે કે ભાઈ કોઈ પાત્રમાં અણુઓની સંખ્યા અચળ છે, n અચળ છે, તો જ તમે n ને કાઢી શકો. તો સૂત્ર શું બનશે? ટો પ્રપોર્શનલ ટુ V/√t. આ પણ બહુ કામ લાગશે. આ ક્યારે વપરાય? કદની તાપમાનની વાત કરી હોય તો. આ ક્યારે વપરાય? તાપમાનની દબાણની વાત કરી હોય તો. સમજ પડે કે ન પડે? ક્યારે વપરાશે? તાપમાન દબાણની વાત કરે તો આ આવશે, કદની તાપમાનની વાત કરે તો સૂત્ર આ આવશે. પણ એમાં કન્ડિશન છે, શું છે કન્ડિશન? n અચળ હોવા જોઈએ, તો ને તો જ. હવે માનો કે પાછી એ કન્ડિશન લઈ લઈએ કે ભાઈ V અચળ છે, n તો અચળ છે જ, પણ V પણ અચળ છે, તો સૂત્ર શું હશે? ઉપરનો V પણ ઉડી જશે, શું આવશે? ટો પ્રપોર્શનલ ટુ 1/√t. આ જ આવે કે ન આવે? અરે સંખ્યા ઘનતાનું સૂત્ર શું આવે? કદના સંખ્યા છેદમાં કદ, સંખ્યા અચળ, કદે અચળ, તો સંખ્યા ઘનતા અચળ થઈ ગઈ, સૂત્ર તાજા આવવાનું છે. એ સૂત્ર આવી ગયું અહીંયાથી કે V અચળ હશે તો શું સૂત્ર આવશે? ટો પ્રપોર્શનલ ટુ 1/√t. તો આ પણ સૂત્ર ક્યારે વપરાશે? ટૂંકમાં આ ક્યારે વપરાય? તાપમાન દબાણ આપ્યું હોય તો. આ ક્યારે વપરાય? તાપમાન ને કદ આપ્યું હોય તો. બરાબર છે. તો ઘણા કહે સર દબાણ ને કદ આપ્યું કયું વાપરવાનું? સાચી વાત છે. કઈ સૂત્ર? દબાણ અને કદ. જો આ ક્યારે વપરાશે? તાપમાન દબાણ આપ્યું સૂત્ર આ આવશે, કદ અને તાપમાન આપ્યું સૂત્ર આ આવશે. એક હજી બાકી રહી ગયું, શું સર? દબાણ અને તાપમાન, દબાણ અને કદ આપ્યું સૂત્ર કયું વાપરવાનું? તમે યાદ કરો. ચલો એક કામ કરું છું, ક્યાં લખશું આપણે? અહીં કંઈક લખી નાખું છું. આદર્શ વાયુ સમીકરણ યાદ કરો. આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ શું કહે? PV બરાબર મ્યુ માટે કંઈક નો કહે તો લખાઈશું હંમેશા. ચલો મ્યુ અચળ લઈ લો તો PV પ્રપોર્શનલ ટુ T. શું લખાય? PV પ્રપોર્શનલ ટુ T. તો જે તમને T દેખાય શું મૂકી દો? PV મૂકી દો. તો એક કામ કરીએ આપણે, આમાં છે ને અહીંયા મૂકી દો T. ટો પ્રપોર્શનલ ટુ શું છે? ટો પ્રપોર્શનલ ટુ છે કોઈ પણ કેસમાં √T/P. એક કામ કરો, આ T બરાબર શું મૂકી નાખો? √PV/P. સૂત્ર આવશે √V/√P. તો આ તમે વાપરવાનું. ત્રાસો જતું હોય તો સીધું કરી નાખજો. તો લખી દઉં છું √ શું આવશે? √ આવું લખી શકો, V/P. ચલો કઈ રીતે આવ્યું? ચલો ફરીથી કહું છું. આ ક્યારે વપરાય? તાપમાન દબાણની વાત કરી સૂત્ર આ વાપરીશ.
કદ અને તાપમાનની વાત કરીએ સૂત્ર આ વાપરીશ. અને એક બાકી રહી ગયું સર, દબાણ અને કદની વાત કરીએ તો શું કરવાનું? તો જો આપણે ખબર છે કે આદર્શ વાયુ સમીકરણ ઓલવેઝ ગમે ને સાચું છે, તો સૂત્ર શું આવશે? પીવી બરાબર મ્યુ આરટી. ચલો મ્યુ અચળ લઉં છું, એટલે શું લઉં છું અચળ? એન અચળ લઈ લો તો સૂત્ર શું આવશે? પીવી પ્રપોર્શનલ ટુ ટી. તો યાદ રાખજો, જ્યાં તમને ટી દેખાય ને તમે શું મૂકી શકો? પ્રપોર્શનમાં પીવી મૂકી શકો. તમને ટી દેખાય છે તો ટી જગ્યાએ આ સૂત્ર શું છે? ટો પ્રપોર્શનલ ટુ અંડર રૂટ ટી બાય પી. એમાં ટી જગ્યાએ શું મૂક્યું? મેં ટી જગ્યાએ મૂક્યું પીવી, તો શું છે? અંડર રૂટ પીવી બાય પી. ઉપર અંડર રૂટ પી, નીચે પી, નીચે અંડર રૂટ વધે તો સૂત્ર આવી જશે અંડર રૂટ વી બાય પી. તો આ પણ સૂત્ર સાચું. તો આ થઈ ગયું 1, આ 2, આ 3 નંબરનું સૂત્ર. આ ક્યારે વપરાય? તાપમાન દબાણ હોય તો. આ ક્યારે વપરાય? કદ અને તાપમાન હોય તો. અને આ ક્યારે વપરાશે? કદ અને દબાણ હોય તો. આટલું ડિટેલમાં તમને કોઈ ભણાવશે નહીં આ થિયરી. મારી ગેરંટી છે આટલી ડિટેલમાં આ બંને થિયરી, સરેરાશ મુક્તપદ અને રિલેક્સેશન સમયની કોઈ ભણાવવાનું છે નહીં, અને આ તમને બધું મળશે નહીં. બરાબર છે? તો જેટલું ભણ્યા છો વ્યવસ્થિત તૈયાર કરવું. હજી એક સૂત્ર તમે મૂકી શકો. આ એ ચાલો હોમવર્કમાં આપું છું. તમારે શું મૂકવાનું? એલ બાર બરાબર શું મૂકી દેવાનું? આટલું એમ અપોન અંડર રૂટ 2 પાય રો ડી સ્ક્વેર. તો એમાં સંબંધ આવો આવશે કે લખી દઉં તમને. ક્યાં લખશો? અહીં લખી દઉં છું. અરે આ નહીં, લખી દઉં છું અહીંયા. તો પ્રપોર્શનલ ટુ શું આવશે? ઉપર આવશે એલ બાર, ની જગ્યાએ શું આવશે? એમ બાય રો અને નીચે રૂટ ટી. તો સૂત્ર આવશે આવું, ટો પ્રપોર્શનલ ટુ એમ અપોન રો રૂટ ટી. જો બધું ગોખવા જરૂર નથી, એક સૂત્ર બેન. જો આ એલ બારના અલગ અલગ કિંમત મૂકો તો અલગ અલગ સૂત્ર મળી જશે. તો અહીંયા થાય છે થિયરી પૂરી. આઈ થિંક તમને થિયરી મજા આવી હશે. જો તમે પહેલાંથી સાબિતીમાં ઇન્ટરેસ્ટ રાખતા હો કે આ બધું ગોખવું અઘરું છે પણ સમજવું ઇઝી છે, જેને એવું લાગતું હોય કે સમજવું ઇઝી છે અને જેને પહેલાંથી સમજણમાં માનતા હોય, બરાબર, કોન્સેપ્ટમાં પહેલાંથી લોકો માનતા હોય, એને ડેફિનેટલી એમાં મજા આવી હશે. અને હું એક તમને કહું છું, જે લોકો આ લેક્ચર વચ્ચે સમજ્યા છે એને બધા સૂત્રો જાતે લખવાનો પ્રયત્ન કરો તો તમને વધારે મજા આવશે. અને આના દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. બરાબર, ધન્યવાદ, જય હિન્દ. ચલો.